જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 FY જુનિયર કોલેજ વિષય ફિઝિક્સ એમાં બેઝિક મેથેમેટિક્સના ચોથા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આની અગાઉ મિત્રો આપણે કેલ્ક્યુલેટરની મદદ વગર અને કેલ્ક્યુલેટરની મદદથી એનમાં મૂળો કેવી રીતના શોધવા વગેરે વિડીયોમાં આપણે જોઈ ગયા. હવે આજે આપણે લોગ ટેબલનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોવાનો છે. આમ તો લોગ ટેબલનો ઉપયોગ જૂની મેથડોમાં થતો હતો. આપણા નવા સિલેબસ અનુસાર લોગ ટેબલનો ઉપયોગ જૂજ પ્રમાણમાં થાય છે બોર્ડની એક્ઝામમાં, કારણ કે હવે સાદા કેલ્ક્યુલેટર આવી ગયા છે અને સાદા કેલ્ક્યુલેટરની મદદ વગર પણ આપણે ઘનમૂળને વગેરે શોધી શકતા હોઈએ છીએ, એનનું મૂળ પણ શોધી શકતા હોઈએ છીએ, એટલે બહુ તકલીફ પડતી નથી. પણ આમ છતાં પણ અમુક કોમ્પ્લેક્સ ગણતરીઓ હોય તો એમાં બોર્ડની એક્ઝામમાં લોગ ટેબલનો ઉપયોગ કરવાથી એ ગણતરીઓ સરળ બની જતી હોય છે. અને ખાસ કરીને પ્રાયોગિક પરીક્ષામાં, ભૌતિક વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષામાં લોગ ટેબલનો ઉપયોગ કરતા આવડે એ અનિવાર્ય છે. માટે આજે આપણે લોગ ટેબલ કેવી રીતના વાપરવું એ આપણે જોવાનું છે. તમે બધા આ વિડીયો જુઓ એના પહેલાં દરેકની જોડે લોગ ટેબલ હોવું જોઈએ. એક પાતળી ચોપડી આવે છે, બજારમાં સ્ટેશનરીવાળા ભાઈના ત્યાં જશો એટલે તમને એ લોગ ટેબલ માગશો એટલે તમને પાતળી ચોપડી આપશે, લગભગ 5 થી 10 રૂપિયાની, નવનીત પ્રકાશનની હોય છે, સારી ક્વોલિટીની, એ તમને આપશે. એની અંદર લોગેરિધમ, એન્ટી લોગેરિધમ, નેચરલ સાઇન, નેચરલ કોસાઇન, નેચરલ ટેન્જન્ટ બધું જ આવે છે. જ્યારે બોર્ડની એક્ઝામમાં નેચરલ કોસાઇન હોતો નથી, તો આપણે નેચરલ કોસાઇનની જ્યારે ઉપયોગ કરવાનો આવે તો એને સાઇનમાં કન્વર્ટ કરવો પડે. એ મેથડ પણ આપણે ભણવાના છીએ. પણ અત્યારે હાલ પૂરતું આપણે લોગ અને એન્ટી લોગ આ બંને વસ્તુઓ કેવી રીતના ટેબલમાં જોવી અને એનો ઉપયોગ કરી અને જવાબો લખવા એ આપણને આવડતું હોવું જોઈએ. લોગ ટેબલ કેવું હોય એ તો મેં તમને આના અગાઉના લેક્ચરમાં પણ કહ્યું હતું. લોગ ટેબલની અંદર અત્યારે હાલ આમ એક બુકની પાછળનું લોગ ટેબલ હું તમને બતાવી રહ્યો છું કે ભાઈ આ લોગ ટેબલ આ પ્રકારનું હોય, લોગેરિધમ આ રીતના. પછી તમે પેજ પલટો એટલે એન્ટી લોગેરિધમ આવો, એન્ટી લોગેરિધમ આ બાજુ એન્ટી લોગેરિધમ. તો આ રીતના એના પાછળ પછી પાછા નેચરલ સાઇન, નેચરલ કોસાઇન, નેચરલ ટેન્જન્ટ વગેરે હોય. તો આ કેવી રીતના આને જોવાના એ આપણે આજે ડિટેલમાં સમજવાના છીએ. તો લોગ ટેબલનો ઉપયોગ કેવી રીતના કરવો એ આપણે જોવાનો છે કે લોગ ટેબલનો ઉપયોગ. તો સૌથી પહેલાં તો આપણે શું કરવાનું, પૂર્ણાંક એટલે કે પૂર્ણાંશ લખવો. આપણને કોઈ સંખ્યા આપેલી હોય અને એનો લોગ જોવો હોય, દાખલા તરીકે સંખ્યા આવી છે 2018.93, 2018.93. તો આ તો મોટી સંખ્યા છે, એક કરતો તો મોટી કહેવાય, બરાબર. પોઈન્ટમાં સંખ્યાઓ હોય, દાખલા તરીકે આ પોઈન્ટ, 0.0, 0.000, આ બધી એક કરતો નાની સંખ્યાઓ કહેવાય. આ બધી એક કરતો નાની કહેવાય. અને અહીંયા જીરોને બદલે 1.2 સમથિંગ પોઈન્ટ, જીરો સિવાયના પોઈન્ટ આપ્યા હોય, એક કરતો મોટા કહેવાય. તો એક કરતો મોટી સંખ્યા માટે પૂર્ણાંશ કેવી રીતના લખવો, લોગનો જ્યારે જવાબ લખીએ એટલે એ જવાબ લોગ ટેબલમાંથી શોધીને લખીએ એના પહેલાં આપણે આ પૂર્ણાંશ અથવા તો પૂર્ણાંક લખવાનો હોય છે. તો એ કેવી રીતના લખવાનો, તો એના માટેનો ચોક્કસ નિયમ છે કે જો સંખ્યા એક કરતો મોટી હોય, સંખ્યા એક કરતો મોટી હોય તો દશાંશ ચિહ્ન પહેલાંના અંકોની કુલ સંખ્યા, દશાંશ ચિહ્ન પહેલાં જેટલા અંકો હોય એની ટોટલ સંખ્યામાંથી એક બાદ કરતો જે સંખ્યા મળે એ પૂર્ણાંક. સંખ્યા એક કરતો મોટી હોય તો દશાંશ ચિહ્ન પહેલો, દાખલા તરીકે 4 ઓકડા છે તો 4 ઓકડામાંથી તમે એક ઓકડો બાદ કરો તો 3 ઓકડા બચ્યા, તો 3 પોઈન્ટ એને પૂર્ણાંક કહેવાય. તો 3 એ આપણો પૂર્ણાંક બન્યો. તો સંખ્યા એક કરતો મોટી હોય તો એમાં શું કરવાનું, દશાંશ ચિહ્ન પહેલાંના અંકોની કુલ સંખ્યામાંથી એક બાદ કરતો જે સંખ્યા મળે તે પૂર્ણાંક. જેમ કે જો અહીંયા પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 7, 8 અને 9 આ બધી સંખ્યાઓ એક કરતો મોટી છે. તો એમાં પૂર્ણાંક કેવી રીતના લખાય, તો જો અમે આ લખ્યું છે સંખ્યા અને આ બાજુ પૂર્ણાંક, સંખ્યા અને આ બાજુ પૂર્ણાંક, આવું લખેલું જ છે. જો આ સંખ્યા લખી, દાખલા કે આનો લોગ લખવો હોય તો આગળ લખાય લોગ ઓફ 2018.93. તો એનું પહેલાં પૂર્ણાંક લખવો પડે.
પૂર્ણાંક લખવા શું કરવાનું? તો દશાંશ ચિહ્ન પહેલાં કેટલા આંકડા છે? 1 2 3 અને 4. તો 4માંથી 1 બાદ કરવાનું, તો આપણો પૂર્ણાંક બનશે 3. આપણો પૂર્ણાંક શું બને? 3. 3 પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું, પોઈન્ટ, અને પછી લોગ ટેબલ આપણે જોતા શીખીશું, અને જે જવાબ આવે એ પછી પોઈન્ટ પછી મૂકી દેવાનું. તો એ આપણે એક્ઝેક્ટ પછી તો જોઈશું, પણ પૂર્ણાંક કેવી રીતના મૂકવો એ પહેલાં તો શીખીએ કે ભાઈ પોઈન્ટ પહેલો 4 આંકડા છે, તો 4માંથી 1 જાય એટલે 3, એટલે પૂર્ણાંક 3. પોઈન્ટ પહેલો 3 આંકડા છે, તો 3માંથી 1 જાય તો પૂર્ણાંક 2. પોઈન્ટ પહેલો 2 આંકડા છે, 2માંથી 1 જાય તો પૂર્ણાંક 1. પોઈન્ટ પહેલો એક જ આંકડો છે, તમારે એવું નહીં જોવાનું કે ભાઈ પોઈન્ટ પહેલો આ 2 ને 2 4, તો 4માંથી 1, એવું નહીં. સરવાળા ગુણાકાર નહીં કરવાના, સંખ્યા ગણવાની કે ભાઈ પોઈન્ટ પહેલો એક આંકડો છે, તો 1માંથી 1 જાય તો 0, એવું નહીં કહ્યું કે 9માંથી 1 જાય તો 8. 9માંથી 1 જાય તો 8 કરવાના નથી. અહીંયા પોઈન્ટ પહેલો એક ડિજિટ છે, તો એક ડિજિટ છે, તો 1માંથી 1 જાય તો 0. અહીંયા પોઈન્ટ પહેલો 2 ડિજિટ છે, 2માંથી 1 જાય તો પૂર્ણાંક 1. ચલો, અહીંયા પોઈન્ટ જ નથી, ધેટ મીન્સ પોઈન્ટ છેલ્લે હશે, તો પોઈન્ટ પહેલાં કેટલા? 1 2 3 4 અને 5 ડિજિટ છે, તો 5માંથી 1 જાય તો 4, આપણો પૂર્ણાંક બનશે 4. ચલો, એ જ રીતના અહીંયા પોઈન્ટ પહેલો 3 ડિજિટ છે, 1 2 અને 3, તો 3માંથી 1 જાય તો પૂર્ણાંક 2. અહીંયા પોઈન્ટ પહેલો 1 ડિજિટ છે, તો 1માંથી 1 જાય તો પૂર્ણાંક બનશે 0. અહીંયા પોઈન્ટ જ નથી, તો પોઈન્ટ છેલ્લે ગણાય, તો 1 2 3 4 5 અને 6. 6માંથી 1 જાય તો પૂર્ણાંક કેટલો થાય? 5. ચલો, હવે સંખ્યા 1 કરતો નાની આવી, તો 1 કરતો નાની સંખ્યા માટે કેવો નિયમ છે એ જુઓ કે જો સંખ્યા 1 કરતો નાની હોય તો દશાંશ ચિહ્ન પછી એટલે દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ જોવાના શૂન્યો. જો દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ 1 શૂન્ય, દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ 2 શૂન્ય, દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ 2 શૂન્ય, દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ 1 શૂન્ય, એવા શૂન્ય જોવાના. દશાંશ ચિહ્ન પછી તરત જમણી બાજુના શૂન્યોની સંખ્યા ગણવાની. જો અમે કીધું ને કે જમણી બાજુ અહીંયા 1 શૂન્ય, જમણી બાજુ 3 શૂન્યો, 2 શૂન્ય, 1 શૂન્ય વગેરે, એ સંખ્યા ગણી એમાં 1 ઉમેરવાના, અને જે સંખ્યા મળે એ પૂર્ણાંક. પણ એ પૂર્ણાંક લખતી વખતે એના ઉપર આડી લીટી કરવાની, બાર કરવાની, એને બાર બોલાય. એટલે એ પૂર્ણાંક કેવો બનાવો? 1 બાર, 2 બાર, 3 બાર વગેરે. જેમ કે જો અહીંયા 1 કરતો નાની સંખ્યા છે, 1 કરતો નાની, અને પોઈન્ટ પછી જમણી બાજુ એકે શૂન્ય નથી, એનો મતલબ 0 શૂન્ય. બરાબર, 0 શૂન્ય છે, એમાં શું કરવાનું? 1 ઉમેરવાનું. તો 0માં 1 ઉમેર એટલે 1, તો થશે 1 બાર. કેટલા થશે? 1 બાર. ચલો, પોઈન્ટ પછી જમણી બાજુ 1 શૂન્ય છે, 1 શૂન્ય, તો 1માં 1 ઉમેરીએ એટલે 2, તો આનો પૂર્ણાંક થશે 2 બાર. ચલો, પોઈન્ટ પછી 3 શૂન્યો છે, ચલો 3માં 1 ઉમેરો તો 4, તો એ થશે 4 બાર. પોઈન્ટ પછી 2 શૂન્યો છે, 2માં 1 ઉમેરો તો 3, એટલે લખવાનું 3 બાર. ચાલો, પોઈન્ટ પછી જમણી બાજુ 1 શૂન્ય છે, તો 1માં 1 ઉમેરો તો 2, તો એનો પૂર્ણાંક થશે 2 બાર. તો 0 શું કહેવાય? 1 કરતો નાની સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ જેટલા શૂન્ય હોય એમાં 1 ઉમેરવાના, અને જે સંખ્યા મળે એનો બાર કરવાનો, એ આપણો પૂર્ણાંક થાય. બરાબર, તો આ રીતના પૂર્ણાંકો તમારે લખવાના. બીજા વધારાના પૂર્ણાંકો પ્રેક્ટિસ માટે મેં અહીંયા આપેલા છે. જેમ કે અહીંયા સંખ્યા આપેલી છે આપણને 0.7801, તો દશાંશ ચિહ્ન પછી એક પણ શૂન્ય નથી. આ 1 કરતો તો નાની સંખ્યા છે જ, પણ એક પણ શૂન્ય નથી, ધેરફોર 0 શૂન્ય. ચલો, 0માં 1 ઉમેરો એટલે 1, પણ શું થશે મિત્રો? એ 1 બાર થશે. ચલો, આ 1 કરતો મોટી સંખ્યા થઈ, કારણ કે દશાંશ ચિહ્ન જ નથી, તો દશાંશ ચિહ્ન પહેલો ડાબી બાજુ 1 2 3 આંકડા છે, 3 આંકડા, 3માંથી 1 બાદ કરો તો આનો પૂર્ણાંક કેટલો થશે? 2. મોટી સંખ્યા હોય 1 કરતો, એમાં બાર ના લખાય, તો એમાં શું કરવાના? એક સંખ્યા બાદ કરવાની, 3માંથી 1 બાદ જાય તો 2, તો 2 પોઈન્ટ કરીને પછી લોગ જોઈએ લખવાનું હોય. ચલો, આ 1 કરતો નાની સંખ્યા આવી, દશાંશ ચિહ્નની જમણી બાજુ 2 શૂન્યો છે, એમાં 1 ઉમેરો એટલે 3, તો આનો પૂર્ણાંક થશે 3 બાર.
ચલો દશાંશ ચિહ્ન આ એક કરતો મોટી સંખ્યા 6 પોઈન્ટ છે એટલે એક કરતો મોટી સંખ્યામાં તો શું છે દશાંશ ચિહ્નની ડાબી બાજુ એક ઓકડો છે આપણે એમાંથી શું કરવાનું એક બાદ કરો એટલે આનો પૂર્ણાંક કેટલો થાય 0 જેમ કે આ રહે 9 પોઈન્ટ તો એક ઓકડો છે તો એમાંથી બાદ કરો એટલે પૂર્ણાંક 0 થાય એવું અહીંયા પણ પૂર્ણાંક 0 બનશે ચલો 6240 1 2 3 અને 4 દશાંશ ચિહ્નની ડાબી બાજુ 4 ઓકડા છે બરાબર તો એમાંથી એક બાદ કરો એટલે પૂર્ણાંક થશે 3 ચલો દશાંશ ચિહ્નની ડાબી બાજુ 2 ઓકડા આ બધી એક કરતો મોટી સંખ્યાઓ છે આ 1 2 અને 3 આ મોટી સંખ્યાઓ છે માટે એમાં 12 ના આવે નાની સંખ્યાઓ એમાં 12 આવશે ચલો તો આ 2 ઓકડા છે તો બેમાંથી એક બાદ કરો એટલે આનો પૂર્ણાંક આવશે 1 ચલો આ એક કરતો નાની સંખ્યા આવી તો દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ 0 જોવા નથી 0 એનો મતલબ 0 માંથી એક ઉમેરો એટલે આપણો જવાબ આવશે 1/12 આપણો જવાબ આવશે 1/12 આવડી જાય બહુ જ સહેલું છે હવે આપણે આ તો પૂર્ણાંક લખતા શીખ્યા હવે લોગ ટેબલ કેવી રીતના જોવું એ આપણે જોવાનું છે તો એના માટે હું તમને એકદમ નજીકથી તમને લોગ ટેબલ કેવી રીતના જોવું એ શીખવાડું બરાબર તો બધા લોગ ટેબલ ખોલી અને બેસી જાઓ છેલ્લા પેજે જો ચોપડી હોય તો પાછળ ના પાની અને અલગથી લોગ ટેબલ આ લાવ્યા હોય તો પહેલું જ જે ટેબલ હશે લોગેરિધમ ટેબલ હશે તો એ લોગેરિધમ ટેબલ તમારે જોવું હવે કેવી રીતના જોવું એ આપણે જોઈએ ચાલો મિત્રો હવે આપણે લોગ ટેબલ કેવી રીતના જોવું એ જોઈએ જો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે દાખલા તરીકે log of 4236 તો લોગ ટેબલ જોવાનો પહેલો નિયમ છે કે પહેલા 4 ડિજિટ ડાબી બાજુના 4 ડિજિટનો લોગ જોઈ શકાય 4 ડિજિટનો અને અહીંયા 4 ડિજિટ જ છે એમાં પહેલા બેનું એક ગ્રુપ હોય પછી ત્રીજાનું એક ગ્રુપ હોય અને ચોથાનું એક ગ્રુપ હોય બરાબર આ રીતના ગ્રુપ અને વંચાય રીતના 42 3 6 નો લોગ 42 3 6 નો લોગ હવે આ લોગ ટેબલ તમને આપેલું છે અહીંયા આ લોગ ટેબલ દેખાય છે એમાં આપણે જે લોગ શોધવાનો છે એ છે 42 3 6 તો આ જે 42 છે ને એને આ લોગ ટેબલની ઊભી કોલમમાં જોવાનું આ ઊભી કોલમમાં આમ કરતા જઈએ અને જો 42 દેખાય અહીંયા તમને 42 દેખાય છે બધાને તો આ 42 દેખાય તો ઊભા રહેવાનું પછી કહ્યું છે આપણને 42 પછી 3 તો આ જે 42 દેખાય એ અને પછી આ ઉપરની આડી કોલમ જોવાની 0 થી 9 આંકડા લખ્યા છે દેખાય છે મારો હાથ છે ને ઓગળીઓ 2 છે 0 થી 9 આંકડા એમાં 42 3 તો આપણે પછી 3 પસંદ કરવાનું હવે એ 3ની લાઈનમાં આમ નીચે આવવાનું તો આ 42ની લાઈન સાથે એને મેચ કરવાનું તો 42ની લાઈન સાથે તમે મેચ કરશો એટલે 42 3નો જવાબ આવ્યો 6263 શું કર્યું પહેલાં 42 3 6નો લોગ જોવાનો છે તો 42ને સૌથી પહેલો ઊભી લાઈનમાં જોવાનો 42ને બરાબર આ 42 આવ્યા પછી 3 છે તો 3ના આ પ્રથમ મોટી આડી લાઈનમાં ચેક કરો આ રહી 3 આ 3ને 42 સાથે મેચ કરવા નીચે આવવાનું તો એ આ 42ની લાઈન સાથે કોઇન્સાઇડ થઈ ગયું બરાબર તો 42 3ની વેલ્યુ આવી 62 63 42 3ની વેલ્યુ આવી 62 63 હવે આપણે જે લોગ જોવાનો છે એ 42 3 6નો જોવાનું છે તો આ જે ચોથો આંકડો છે એને મીન ડિફરન્સમાં જોવાનું આ લોગેરિધમમાં અહીંયા તમને મીન ડિફરન્સ લખીને આપેલું છે મીન ડિફરન્સ એ મીન ડિફરન્સમાં આપણો ચોથો આંકડો છે 6 તો જોવાનું કે ભાઈ 6ને અનુલક્ષીને આ 6 દેખાય છે બધાને આ 6 તો આપણે જે પેલું 42 3ને મેચ કર્યું હતું 62 63 એની લાઈનને આમ આગળ જવા દેવાની આમ અને આ બાજુથી આપણે 6ની લાઈનને નીચે ઉતારવાની તો 6ની લાઈનને તમે નીચે ઉતારો અને પેલા 42 3ની લાઈન
તમે મેચ કરો તો એ જવાબ આવશે 6. તો આ જે મીન ડિફરન્સ છે એ આપણે પેલા 42 3 જોયા હતા. 42 3 કેટલા હતા? 6263. એમાં આ 6 ઉમેરી દેવાના એટલે 62 અને પેલો મીન ડિફરન્સ આપણે 6નો ઉમેર્યો જે 6 સંખ્યા અહીંયા મળ્યો. તો 62 63 + 6 એટલે થશે 62 6269. તો આપણો લોગ મળ્યો 6269. હવે લોગનો જવાબ કેવી રીતના લખવાનો મિત્રો? તો જો આ રીતના આપ્યું કે log of 42 3 6 જુઓ તો સૌથી પહેલાં આપણે આનો પૂર્ણાંશ લખવાનો. અહીંયા હું આ વ્હાઇટ પેપરમાં લખું છું log of 42 3 6. તો સૌથી પહેલાં તો પૂર્ણાંશ લખવાનો 1 2 3 અને 4 એટલે 3 પોઈન્ટ. અને પછી આપણે જે પ્રક્રિયા કરી કે ભાઈ 42ને ઊભી લાઈનમાં જોયા, બરાબર, આ ઊભી લાઈનમાં 42ને જોયા અને આ આડી લાઈનમાં આપણે 3ને જોયા. અહીંયા આ આડી લાઈનમાં આપણે 3ને જોયા. તો એ આંકડો જે મેચ થયો એ અહીંયા આ આંકડો આવ્યો 62 63. આ 62 63 પણ હજુ 6 હતો એ 6ના આપણે પેલા મીન ડિફરન્સમાં જોયા 1 2 થી મોડીને 9. તો આ 6ના મીન ડિફરન્સમાં જોયા તો આને અનુલક્ષીને આની જ લાઈનમાં અહીંયા 6 છે. તો આ 62 63 અને આ 6 આ બે એડ કરવાના એટલે 62 63 + 6 એટલે શું થશે? 62 69. તો આ જે આપણો ફાઇનલ લોગ આવ્યો એટલો પૂર્ણાંક મૂક્યા પછી મૂકી દેવાનું 6269. તો 42 36નો લોગ થયો 3.6269. તો જો અહીંયા મેં એ મેથડ લખીને પણ આપેલી છે કે પ્રથમ 2 અંક પ્રથમ ઊભી લાઈનમાં જુઓ. પ્રથમ 2 અંક પ્રથમ ઊભી લાઈન એટલે પ્રથમ 2 અંક અહીંયા કયા છે? 42. તો 42ના પ્રથમ ઊભી લાઈનમાં જોવાના આ 42, બરાબર. પછી ત્રીજો અંક, આ પહેલા 2 અંકને તો ભેગા જોવાના ઊભી લાઈનમાં. પછી આ ત્રીજો અંક આવે, ત્રીજો અંકને 0 થી 9ની આડી લાઈનમાં જોવાનું. 0 થી 9ની આડી લાઈનમાં જોવાનું. તો ચલો ત્રીજા અંકનો ત્રીજો અંક કયો છે? 3. તો આડી લાઈનમાં 3 અહીંયા છે. તો એ 3 અને આ 42, 3થી નીચે આવવાનું અને 42થી આડા આવવાનું. એ બે જો મેચ થાય આ રહ્યા આ 42ની લાઈન અને આ 3ની લાઈન, આ 3ની લાઈન. તો આ 62 63 થયા. કેટલા થયા? 62 63 થયા. તો જો અહીંયા લખ્યું છે કે 0 થી 9ની આડી લાઈનમાં 3ના ખાનામાંથી નીચે 42ની લાઈન મેચ કરો અને આવું મેચ કરશો એટલે તમને 62 63 મળશે. 62 63 મળે. હવે ચોથો અંક છે એ પેલા મીન ડિફરન્સમાં જોવાનું. એ 0 થી 9 નહીં પણ 1 થી 9 ની આડી લાઈનમાં જોવાનું. 1 થી 9 આડી લાઈન મીન ડિફરન્સની છે. એ મીન ડિફરન્સમાં ચોથો અંક આપણો કયો છે? 6. તો એ જે 6 છે, 6ના આપણે પેલા 42 3 જોયા હતા 62 63, એનાથી આ બાજુ આવવાનું અને 6 થી નીચે ઉતરવાનું. તો તમે નીચે ઉતરશો એટલે તમને 6 મળશે. તો એ પેલા 62 63માં આ 6 ઉમેરી દેવાના. તો જો અહીંયા લખેલું છે કે ભાઈ આ ચોથો અંક આ 1 થી 9ની મીન ડિફરન્સની લાઈનમાં 6ના ખાનામાંથી 42 3નો મેચ અને આ આંકડો મેચ કરો. 42 3નો મેચ કેટલો હતો? આરે 62 63 એ અને આ 6ના ખાનામાં એની જ લાઈનમાં આવતો આ આંકડો 6. તો 62 63 અને 6 આવ્યા તો +6 કરવાના એટલે 62 63 + 6. તો જો એ મીન ડિફરન્સનો ગુજરાતીમાં કહેવાય સરેરાશ તફાવત. તો સરેરાશ તફાવત 6 મળશે. તો 62 63માં આ 6 ઉમેરો
તો 62 63 વત્તા 6 એટલે 62 69. તો એનો મતલબ કે log 42 36 જોવો હોય તો સૌથી પહેલાં તો પૂર્ણાંક લખવાનો અને પછી દશાંશ ચિહ્ન મૂકી log ટેબલની ફાઇનલ સંખ્યા લખવાની. તો આપણે 1 2 3 4 છે એટલે પૂર્ણાંક થશે આપણો 3 પોઈન્ટ. આ પોઈન્ટ છે, પોઈન્ટ. અને પછી તમે જે log ફાઇનલ જોયો 6269 એ 6269 અહીંયા આવી જાય એટલે તમારો જવાબ થશે 3.6269. આવડી જાય. ચલો હવે બીજી એક પ્રેક્ટિસ કરીએ. આપણને અહીંયા આપ્યું છે કે log 20 18.9 આનો log શોધો. હવે 20 18.9 નો log શોધવો હોય મિત્રો તો શું કરવાનું? તો ચલો આપણે જોઈએ log 20 18.9 સૌથી પહેલાં પૂર્ણાંક લખવાનું. તો પોઈન્ટ પહેલો 1 2 3 અને 4 ડિજિટ છે તો એક ઓછો થાય તો 3 પોઈન્ટ થાય. બરાબર. હવે આપણે log જોવાનું ચાલુ કરવાનું. હવે આપણો આંકડો મેં કહ્યું એમ કે log છે ને એ 4 આંકડાનો જોવાય ડાબી બાજુથી. હવે જો આ 9 છે ને ખરેખર આ 9 એટલે એકદમ નજીક છે. આ 20 18.9 કહો કે 20 19 કહો તો ચાલે. આ 9 તમે કાઢી નાખો તો આગળનો આંકડો એક ઉમેરાય ને એટલે આગળનો આંકડો એક ઉમેરાય એટલે શું થાય 19. તો આને તમે આવું પણ કહી શકો એપ્રોક્સિમેટ ઇક્વલ ટુ log 20 19. તમે એમનેમ આનું જુઓ ને તો પણ ચાલે. 20 1 8નો જુઓ તો એ ચાલે, બહુ ફરક ના પડે. પણ આ લગભગ 2018.9 છે એટલે એને તમે 2019 કહી શકો. તો 2019નો આપણે log જોઈએ તો ચાલી જાય. આનો પણ પૂર્ણાંક તો 3 જ આવે મિત્રો. તો હવે આપણે શું જોવાનું? 20 1 9. જો તમે એક્ઝેક્ટ સંખ્યાનો જોવા માંગતા હોય તો છેલ્લો આંકડો રહી જતો જવા દેવાનો, એની ચિંતા નહીં કરવાની. તો 20 1 8નો જોશો ને તો પણ જવાબમાં બહુ ફરક ના આવે, વેલિડ છે. અને આ પણ વેલિડ છે. તો આપણે 20 1 8નો પણ જોઈશું અને 20 1 9નો પણ જોઈશું. જવાબમાં સામાન્ય તફાવત હશે મિત્રો. આપણે ચેક કરીએ. સૌથી પહેલાં તો આપણે શું કરીએ? ચલો 20 1 8નો જ log જોઈએ. ચલો 20 ઊભી લાઈનમાં જોવાના log ટેબલમાં. log ટેબલમાં 20 ઊભી લાઈનમાં એટલે આ રહ્યા 20. પછી શું છે મિત્રો? 1. તો 1ના આ 0 થી 9ની આડી લાઈનમાં જોવાના. તો 20 અને 1 20 અને 1 તો કેટલા આવ્યા? 30 32. કેટલા આવ્યા? 30 32. અને પછી કેટલા હતા મિત્રો? 20 1 8. હવે જે 8 છે આ 30 32 તો આવી ગયા, આ 30 32 આવી ગયા. બરાબર. હવે 8 છે, 8 આ મીન ડિફરન્સમાં જોવાના. આની લાઈન અને 8ની લાઈન આમ નીચે. તો જો અહીંયા 17 છે. કેટલા છે? 17. તો શું કરવાનું? 20 32માં 17 ઉમેરવાના. ચલો આપણે 20 32માં 17 ઉમેરીએ. 7 ને 2 9, 3 ને 1 4, 20 49. તો આપણો આનો જવાબ થયો 20 49. સપોઝ કોઈ કહે કે મારે આ રીતના જોવો છે, 20 19નો log જોવો છે તો શું કરવાનું? 20 1 9નો log જોવાનો. તો 20 ઊભી લાઈનમાં, તો આ 20 ઊભી લાઈનમાં અને પછી 1. તો 1 આ આડી લાઈનમાંથી 0 થી 9ની આડી લાઈનમાં 1ને આ 20 સાથે મેચ કરવાના. તો જો એ જાય 30 32. કેટલા આવ્યા? 30 32 નહીં, સોરી, આ 30 32 હતા ને, આ 30 32 હતા. 20 32 નહીં પણ 30 32 હતા એટલે 30 49 આવશે. આ 30 49. ચલો તો આ 30 32 આવ્યા. હવે 30 32 અને હવે આપણે જોઈ રહ્યા છીએ 9. આપણે પેલા 8ના 9 કરી દીધા. 8ના શું કર્યા? 9. ચલો તો 9નો મીન ડિફરન્સ એની લાઈનમાં મેચ કરવાનું. 9નો મીન ડિફરન્સ છે 19. 9નો મીન ડિફરન્સ કેટલો છે? 19. તો 30 32માં 19 ઉમેરવાના. જેમ 30 32માં 17 ઉમેર્યા હતા એમ 30 32માં 19 ઉમેરો. 9 2 11, 3 ને 1 4 ને 1 5, 30 51. તો 30 51 આ બંને સાચા છે. તમે આ જુઓ તો પણ ચાલે અને તમે આ જુઓ તો પણ ચાલે. બરાબર. તો જો અહીંયા આપણને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે log 20 18.9 જુઓ, પણ અહીંયા મેં એના પેલા
રાઉન્ડ ફિગર કરી દીધી 2019.0 અથવા 0.0 ના લખો તો પણ ચાલે. પૂર્ણાંક આવ્યો 3 અને પછી કેટલા આવ્યા આપણે 2019ના જોયા તો 3051 આવ્યા. આપણે જોયા 3051 આ સરવાળો કર્યો એટલે આપણને આ 3051 મળ્યા. તો આપણો જવાબ થયો 3.3051. ચલો આવડી જાય. હવે આગળ ચલો થોડી વધુ પ્રેક્ટિસ કરીએ. log ઓફ 0.8313. હવે સૌથી પહેલાં પૂર્ણાંક મૂકવાનો. આ સંખ્યા એક કરતો નાની છે. એક કરતો નાની હોય તો પોઈન્ટની જમણી બાજુ જેટલા શૂન્ય હોય એમાં એક ઉમેરવાના. અહીંયા એક શૂન્ય છે અને એક ઉમેરો એટલે 1 + 1 એટલે 2 એટલે 2 બાર થાય. શું થાય? 2 બાર. એટલે આ સંખ્યા હું અહીંયા ફરીથી લખી દઉં છું. log ઓફ 0.8313. તો સૌથી પહેલાં તો પૂર્ણાંક લખવાનો. તો પોઈન્ટની જમણી બાજુ એક શૂન્ય છે એમાં એક ઉમેરો એટલે તમારે 2 થશે તો 2 બાર પોઈન્ટ. હવે લોગ કોનો જોવાનો? તો લોગ ડાબી બાજુથી જ્યારે ડિજિટ શરૂ થાય, શૂન્યેતર સંખ્યા, શૂન્ય સિવાયની સંખ્યા શરૂ થાય ત્યાંથી લોગ જોવાનું શરૂ કરો. આ તો બધા શૂન્ય છે એ નહીં જોવાનું. તો પછી આ બેની જોડ બનાવવાની. 8313નો લોગ જોવાનો. 8313નો લોગ જોવાનો. તો સૌથી પહેલાં શું કરવાનું? આ 83 છે એને ઊભી લાઈનમાં જોવાના. આ લોગ ટેબલમાં 83 જોજો અહીંયા 54 સુધી આપેલા છે. અહીંયા 54 સુધી આપેલા છે. બરાબર? અહીંયા 54 સુધી આપેલા છે. પછી આ બાજુ બીજો છે. તમે જે ચોપડી લાવશો ને એમાં પેજ પલટાય. આટલું બધું લોબું પેજ ના હોય, નાની ચોપડી હોય એટલે આગળ પાછળ આપેલું હોય. તો જો અહીંયા 83 આ રહ્યા. 83 આ 83. તો 83 પછી 1 પછી 1ના શું કરવાનું? આ 1ના ઉપર આ 0 થી 9ની આડી લાઈન છે એમાં 1ના આપણે જોવાના અને એને આ 83 સાથે મેચ કરવાના. તો જો 1માંથી નીચે ઉતરવાનું અને 83 એટલે આ આયા 9196. 9196. હવે કેટલા છે મિત્રો? 83 1 અને 3. તો હવે 3 વધ્યા ચોથો અંક. તો ચોથો અંક મીન ડિફરન્સમાં જોવાનો. આ મીન ડિફરન્સ છે. હવે મીન ડિફરન્સમાં જોઈશું તો પેલા 83 1નો આંકડો તો આવ્યો 9196. એની જ લાઈનમાં આમ ચાલે જવાનું અને ચોથો અંક કેટલો છે? 3. તો મીન ડિફરન્સમાં 3 જોવાના. 3થી નીચે આવો અને એની લાઈનમાં અહીંયા આવે છે 2. એની લાઈનમાં અહીંયા આવે છે 2. તો 9196 વત્તા 2. તો 9196 વત્તા 2 કરશો એટલે 9198 થશે. તો આ આપણો ફાઇનલ લોગ થયો 9198. તો આપણો જવાબ થયો અહીંયા મેં લખેલો છે કે જવાબ મેં અહીંયા ડાયરેક્ટ લખેલો છે એટલે તમને પછી પ્રેક્ટિસ જાતે કરો એટલે તમને ખબર પડે કે તમારો જવાબ આવે છે કે નહીં. તો આ 9198. આ મને ડાઉટ હતો એટલે આ મેં કાઢ્યું. કારણ કે અમુક ચોપડીઓમાં શું હોય મિત્રો, પ્રિન્ટિંગમાં મિસ્ટેક હોય. તો કોઈક વખત એવું બને કે અહીંયા તમને 9196 દેખાતું હોય અને કોઈકના ભૂલથી પ્રિન્ટ 69 થઈ ગયું હોય. એવું કોઈક વખતે મિસ્ટેક કોઈક લોગ ટેબલમાં થવાની સંભાવના હોય છે. આપણને તો જે લોગ ટેબલ મળ્યું હોય અને જે આંકડા હોય એને અનુરૂપ આપણે કામ કરતા જવાનું. બીજી આપણે ચિંતા કરવાની નથી. ચલો એના પછી તમને આપ્યો છે લોગ 8168.45. ચલો લોગ 8168.45. તો સૌથી પહેલાં તો પૂર્ણાંક લખવાનો. પોઈન્ટ પહેલો 1 2 3 અને 4 સંખ્યા છે, 4 ડિજિટ. તો 4માંથી એક ડિજિટ ઓછી થાય એટલે શું થશે? 3 પોઈન્ટ. કેટલા થશે? 3 પોઈન્ટ. હવે લોગ કેટલાનો જોવાનું? તો મેં કહ્યું એમ પહેલાં 4 આંકડા જ શૂન્ય સિવાયથી શરૂ થતી સંખ્યા જ્યારથી દેખાય તમને પહેલાંથી ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતો તો 81 6 8. દાખલા તરીકે અહીંયા 6 હોત ને 6 તો આપણે એને 9 કરી દોત.
બરાબર. 5 કરતો મોટી સંખ્યા હોત તો આને એક ઉમેરોત અને 5 કરતો નાની સંખ્યા છે કશું ઉમેરતા નથી. તો 81 6 8નો લોગ આપણે જોવાનો. તો 81 6 8નો લોગ જોવા 81ને આપણે લોગ ટેબલમાં સૌથી પહેલાં ઊભી લાઈનમાં જોવાના. તો લોગ ટેબલમાં ઊભી લાઈનમાં જોઈશું તો 81 આપણને અહીંયા દેખાય છે 81. પછી કેટલા છે 81 6. તો 6ને 0 થી 9ની આડી લાઈનમાં જોવાના. તો આ 81 અને આ 6 આ બે મેચ કરવાના. 81 અને 6 તો તમે મેચ કરો છો તો તમને સંખ્યા મળી 9117. બરાબર ચેક કરવાનું હોય. ચશ્માવાળા છોકરાઓ હોય તો એમને નવા ચશ્માની જરૂર હોય તો લાવી દેવાના મિત્રો, નહીં તો પછી દેખાશે નહીં તો તકલીફ પડશે. તો 9197 આવ્યા. આ શું આવ્યું 81 6નો જવાબ. હજુ આપણે 81 6 અને ચોથો આંકડો છે આપણો 8. તો એને મીન ડિફરન્સમાં જોવાનું 8. તો આ મીન ડિફરન્સ છે એમાં 8 રહ્યો. આ રહ્યો 8. બરાબર. એ 8 અને આપણે 81 6 જોયા છે એની લાઈન અને 8ની લાઈન આપણે મેચ કરવાની. એની લાઈનમાં જ જવાનું. તો એની લાઈનમાં તમે મેચ કરશો એટલે આ 4 આવે છે 4. તો શું થયું 9117 વત્તા 4. તો 9117 વત્તા 4 7 ને 4 11. 9121 થશે. 9121. તો પછી આપણો જવાબ બસ અહીંયા પછી ફાઇનલ લખી દેવાનું 9121. તો જો આપણો જવાબ આવ્યો 3.9121. આ આપણો ફાઇનલ આન્સર છે. ચલો એ જ રીતના લોગ 739.645. લોગ 739.645. જો હવે મેં કહ્યું હતું એમ કે 4 આંકડાનો લોગ જોવાય એટલે આ 73 પછી 9 અને અહીંયા જો આ આંકડો છે ને આ 6 4 આંકડા સુધી તો આપણે હેડવાનું. એના પછીનો આંકડો જો 5 કરતો મોટો હોય તો આમાં એક ઉમેરવાનું, ના હોય તો ઉમેરવાની જરૂર નથી. તો આપણે લોગ કોનો જોવાનો 73 9 6નો લોગ જોવાનો. ક્લિયર. ચલો સૌથી પહેલાં પૂર્ણાંશ લખીશું અથવા તો પૂર્વાંક લખીશું. પોઈન્ટ પહેલો 3 આંકડા છે તો પૂર્વાંક થશે 2 પોઈન્ટ. હવે શું કરવાનું 73ની ઊભી લાઈન જોવાની. 73ની ઊભી લાઈન આ રહ્યા 73. આ રહ્યા 73. પછી શું છે 73 પછી 9. 9 માટે 0 થી 9ની આડી લાઈન જોવાની. તો આપણે તો 73 9 જ છે તો 73 અને 9 આપણે મેચ કરીશું એટલે 73 અને 9 મેચ કરતો આપણને અહીંયા જવાબ મળે છે 8686. કેટલા મળે છે 8686. ચલો ચોથો આંકડો કયો છે મિત્રો 6. ચોથો આંકડો 6 છે તો એના આપણે મીન ડિફરન્સમાં જોવાનું. મીન ડિફરન્સમાં આ 8686ની લાઈન અને 6ની લાઈન આપણે મેચ કરવાની. આપણે મેચ કરીએ તો આ 6ની લાઈનમાં આ 4 આવ્યા તો 8686 વત્તા 4 કરવાના. તો 8686 અને 4 6 4 10 8 ને 1 9 એટલે 8690 થશે. તો આપણો ફાઇનલ જવાબ આવ્યો 8690. તો આપણો જવાબ કેટલો 2.8690. તો જો આનો જવાબ લખ્યો 2.8690. ચલો આવડી જાય મિત્રો. ચલો એ જ રીતના વધુ પ્રેક્ટિસ. log of 9.8764. log of 9.8764. ચલો તો લોગ કોનું જોવાનું મિત્રો પહેલી 4 ડિજિટનો શૂન્ય સિવાયથી શરૂ થતી ડિજિટો પહેલી 4 લેવાની. 9 8 7 અને 6 આટલાનો જ જોવાનો. 5 કરતો મોટા હોત તો ઉમેરો, ના ઉમેરો તો ચાલે. બરાબર. તો આટલાનો આપણે જોઈશું. હવે પૂર્વાંક લખવાનો. પોઈન્ટ પહેલો એક જ સંખ્યા છે, એક જ ડિજિટ. તો એકમાંથી એક બાદ જાય તો
તો આ શું થશે? પૂર્ણાંક 0 પોઈન્ટ. હવે આપણે જોઈશું 98 7 6નો લોગ. 98 7 6નો લોગ. હવે 98 ક્યાં છે? તો આ રહ્યા. 98 એ આ રહ્યા 98. પછી 98 પછી કેટલા છે? 7. તો 98 પછી ઉપર અહીંયા આ 0 થી 9ની જે આડી લાઈન છે એમાં આપણે 7 જોવાના. 7 આ રહ્યા 7. એ 7ને પેલા 98 જોડે મેચ કરવાના. તો આમ નીચે આવવાનું, નીચે આવવાનું, નીચે આવવાનું, નીચે આવવાનું 7ની કોલમમાં જ, અને આ 98 સાથે મેચ કરવાના. તો એ 98 સાથે મેચ કરશો એટલે તમને દેખાશે 9943. કેટલા? 9943. 98 7 સુધી આપણે પહોંચી ગયા. હવે ચોથો આંકડો આપણે મીન ડિફરન્સમાં જોવાનો 6. ચોથો આંકડો આપણે મીન ડિફરન્સમાં જોવાનો 6. તો ચલો મીન ડિફરન્સ આ રહ્યા. મીન ડિફરન્સ, આ મીન ડિફરન્સ દેખાય છે ને? તો એમાં આપણે જોવાનો 6. એ 6ને પણ પેલા 98ની લાઈનમાં લાવી દેવાના, અને આના સાથે મેચ, આ આડી લાઈન અને આની ઊભી લાઈન આ મેચ કરો એટલે અહીંયા શું છે? 3. તો 98 43 આવ્યા અને આ 3 એ ઉમેરવાના. તો 98 43 અને 3 એટલે થશે 98 46. તો આપણો જવાબ થયો 98 46. બરાબર? આવડી જાય. હવે ઘણીવાર શું થાય મિત્રો કે કોઈક વાર ઘણા લોકો એવું પણ કરતા હોય છે, તમે સાર્થક સંખ્યાઓ ભણશો કે ભાઈ આ રીતના છેલ્લો આંકડો આપણે 4 જોયો એટલે છેલ્લા 2 આંકડા રિમૂવ કર્યા. છેલ્લા 2 આંકડા રિમૂવ કરે એમાં 5 કરતો નાનો આંકડો હોય તો કશું ઉમેરવાનું નહીં, 5 કરતો મોટો હોય તો એક ઉમેરવાનું. પણ 5 જ હોય, 5 અને એની આગળ બેકી સંખ્યા હોય, બેકી સંખ્યા, તો એવા સંજોગોમાં આપણે એક ઉમેરવાના. એવા બધા નિયમો આપણે જોઈશું. એક ઉમેરવાના અને એકી હોય તો એક નહીં ઉમેરવાના, એ બધા જોઈશું. એટલે ઘણી વખતે લોકો શું કરતા હોય છે? 6 ને બદલે 7 પણ કરતા હોય છે. જો 6 ને બદલે તમે 7 કરો, 7, તો જો કે 7માં પણ તમારે એટલા જ આવે છે, 3 જ આવે છે. મીન ડિફરન્સમાં કોઈ ફરક પડતો નથી. તો આનો જવાબ આવશે 98 46. સોરી 99 છે ને, આપણે ભૂલ કરી. મિત્રો 99 છે. જો આ 99 43 અને 3 આપણે ભૂલ કરી. 99 43 હતા, 99 43 અને 3, તો આ થશે 99 46. કેટલા થશે? 99 46. તો જો મિત્રો અહીંયા આનો જવાબ આપણે લખ્યો છે 9.87654. તો લોગ કોનો જોવાય? તો મેં અહીંયા બતાવ્યું એમ પહેલાં 4 આંકડા જ, આ અને આ, એ રીતના આ અને આ, એ રીતના અહીંયા આ 2 આંકડા, આ આંકડો અને આ આંકડો. 9876.9946. ચાલો એ જ રીતના આગળ આપણે જોઈએ 0.009324. log of 0.009324 આ પોઈન્ટ છે. ચાલો પોઈન્ટની જમણી બાજુ 2 શૂન્ય, એક કરતો નાની સંખ્યા છે, તો જમણી બાજુ 2 શૂન્ય છે, એમાં એક ઉમેરો એટલે 3 થાય. તો પૂર્ણાંક કેટલો થશે? 3 બાર. કેટલો થશે? 3 બાર. હવે લોગ કોનો જોવાનો? 93 એટલે 3 2 4નું. તો 3ને આપણે અહીંયા ઊભી લાઈનમાં જોવાના. 93 3 આ રહ્યા 3. પછી કેટલા છે? 3 2 4. એટલે હવે 0 થી અહીંયા 0 થી 9ની લાઈન છે એમાં 2 પકડવાના, અને એને પેલા 3ની લાઈન સાથે મેચ કરવાના. એટલે 2માં નીચે ઉતરવાનું અને 3માં આડા જવાનું. એટલે અહીંયા તમને મળે છે, સોરી આ 2 આ છે ને, હા, અહીંયા તમને મળે છે 9694. 9694. 3 2નો લોગ આપણે જોયો. હજુ શું છે પાછળ? 3 2 4. તો મીન ડિફરન્સમાં આપણે હવે 4 જોવાના. મીન ડિફરન્સમાં 4 એની જ લાઈનમાં
તો 93 જે જોયા હતા એમાં 4માં નીચે આયે જવાનું અને આ બાજુ આમ આડા આયે જવાનું અને એ બેને મેચ કરવાના, બરાબર. તો આ આવે છે 2. તો આ કેટલા આવ્યા? 96 94 અને આ 2 ઉમેરવાના +2. 96 94 અને 2, 96 94 + 2 એટલે કેટલા થશે? 96. તો આનો જવાબ આવશે 96. તો આપણને જવાબ મળશે અહીંયા કે 0.009324. તો એનો પહેલો તો પૂર્ણાંક તો આપણને આવડી જાય 3 બાર 0.9696, બરાબર. ચાલો એના પછીનો લોગ છે લોગ 0.0786. લોગ 0.0786. ચલો આ એક કરતો નાની સંખ્યા છે, તો પોઈન્ટ પછી જેટલા શૂન્ય હોય, અહીંયા એક શૂન્ય છે એમાં એક ઉમેરો એટલે 2, એટલા 12 લખવાના, 2 12 પછી પોઈન્ટ કરી દેવાના. હવે લોગ કોનું જોવાનું? શૂન્યેતર સંખ્યા શરૂ થાય શૂન્ય સિવાયની, ત્યાંથી જમણી બાજુ હેડવાનું. તો આ 78 6 અને અહીંયા ચોથો આંકડો નથી પાછળ એટલે 78 6નો જ લોગ જોવાનો. તો ચાલો 78 આપણે ઊભી લાઈનમાં જોવાના, 78, બરાબર. 78 અને 6 આપણે આ આડી લાઈન જે છે એમાં 6. તો 78 અને 6ને મેચ કરવાના. તો 78 અને 6ને તમે મેચ કરશો એટલે તમને જવાબ મળે છે 8954. કેટલા મળે છે? 8954. હવે જો મીન ડિફરન્સ તો 1થી શરૂ થાય, 1 થી 9 એટલે એમાં 0 ના હોય એટલે આમાં મીન ડિફરન્સ લેવાનો રહેતો નથી. તો આપણો જવાબ આવ્યો 8954. તો આપણે જે 0.0786 લખતા હતા એમાં 2 બાર તો કરી દીધા અને પછી આપણે આ 78નું જોયું તો આપણને જવાબ મળ્યો 8954. તો બસ આ જવાબ લખી દેવાનો 8954. તો આ આપણો ફાઇનલ આન્સર આવશે. તો જો 0.0786 તમને દેખાય છે તો એનો જવાબ આવ્યો 2 બાર 0.8954, બરાબર. ચલો થોડી વધારે પ્રેક્ટિસ કરીએ. લોગ ઓફ 50.0378. ચલો આવું આપેલું હોય સૌથી પહેલો પૂર્ણાંક લખવાનો અથવા પૂર્ણાંક લખવાનો. તો પોઈન્ટ એક કરતો મોટી સંખ્યા છે તો પોઈન્ટ પહેલો 2 ડિજિટ છે, તો 2માંથી 1 ડિજિટ બાદ થાય એટલે પૂર્ણાંક થાય 1 પોઈન્ટ. હવે લોગ કોનો જોવાનો? તો જો 0થી શરૂ થાય છે તો 50 0 અને આ 3, પણ જો આ 7 છે મિત્રો એટલે આ 3ના બદલે તમે 4 કરી શકો. 50 0 3 જુઓ તો ચાલે અને 50 0 4 જુઓ તો પણ ચાલે, બરાબર. બંને જવાબો સાચા જ કહેવાય. પહેલાં આપણે 50 0 3 જોઈએ. ચલો 50 0 3 જોઈએ મિત્રો તો શું થશે? 50 0 3. તો ચલો 50 0 3 જોઈએ તો 50 ક્યાં છે? આ રહ્યા 50, અહીંયા નીચે આ રહ્યા 50. હવે 0 પેલી આડી લાઈનમાં પહેલા જ છે તો 0ની લાઈનમાં 50 એટલે આ રહે 6990. બધાને દેખાય છે? હવે શું છે? 50 0 3. તો 3ને પેલા મીન ડિફરન્સમાં પાછા જોવા પડે. મીન ડિફરન્સમાં તો મીન ડિફરન્સમાં 3 આ રહ્યા, એ 3ની નીચે ચાલ્યા જવાનું અને તમારે આ 6990ની લાઈનને આડા ચાલે જવાનું, આમ આડા ચાલે જવાનું. 3ની નીચે ચાલે જવું એટલે આ 3 આવે છે તો 6990માં 3 ઉમેરો તો 6990 વત્તા 3 તો 6993 થશે. તો જે આપણે લોગ જોવાનો હતો એ 50 0 3નો લોગ જોઈએ તો થશે 6993. અને જો 50 0 4નો લોગ જુઓ તો 50 0 તો 6990 છે જ અને મીન ડિફરન્સ 4નો તમે ચેક કરો તો 4માં તમે નીચે આવશો તો જો એમાં પણ સેમ 3 જ આવે છે એટલે કોઈ ફરક પડતો
નથી, કોઈ ફરક પડતો નથી. એટલે જવાબ આનો આ જ રહેશે. તો આપણે કોનો લોગ જોયો? 5003 અથવા તો 5004. તો એ જવાબ આવ્યો 1.6993. તો જો અહીંયા મેં આનો આન્સર લખેલો છે કે લોગ ઓફ 50,378 છે, તો એનો જવાબ આવ્યો 1.6993. તો આવડી જાય મિત્રો. અને તમારે આની આ પ્રેક્ટિસ ફરીથી કરવાની, આના ઉપર પેપર મૂકી દેવાનું અને પહેલાં જાતે શોધવાનું, અને તમને આવડે છે કે નહીં એ તમને ખબર પડે ફાઇનલ જવાબ માટે. પછી તમારે જવાબ જોઈ લેવાનો એટલે તમને આઈડિયા આવી જશે. ચાલો મિત્રો, હવે ઘણીવાર કેવું હોય કે આંકડો એક જ હોય પણ એ ડિજિટમાં આઘો પાછો થતો હોય. જો અહીંયા log 5. હવે 5નો લોગ બહુ ફેમસ સંખ્યા છે મિત્રો. 5નો લોગ છે ને આ તમારે યાદ જ રાખવાનો 0.6990. અને એ રીતના 2નો લોગ, log ઓફ 2, એનો લોગ છે 0.3010. આનો ફિઝિક્સમાં ડગલે ને પગલે ઉપયોગ આવે. એટલે આનો લોગ જોવા રહેવાનું નહીં, આનો લોગ તો તમને યાદ જ હોવો જોઈએ. 5નો લોગ 0.6990 અને 2નો લોગ 0.3010. આ તો તમારે યાદ જ રાખવાનું, યાદ જ રાખો. કારણ કે આનો ડગલે ને પગલે ઉપયોગ આવે. એટલે પછી લોગ ટેબલ ના હોય તો એ મોઢે જ તમને ખબર હોવી જોઈએ. અહીંયા શું છે, જો કોઈ વખતે 5 છે, કોઈ વખતે 0.5 છે, 0.05 છે, 50 છે, 500 છે, 5000 છે, 50,000 છે. તો આના લોગ કેવી રીતના જોવાના? તો પહેલાંનો લોગ તો સીધો આપણે લખી દઈએ કે ભાઈ પોઈન્ટ, અહીંયા દેખાતું નથી એટલે હું અહીંયા લખું. ચલો, log ઓફ 5, log ઓફ 5. તો પહેલાં નિયમ મુજબ જઈએ ને મિત્રો, તો આ એક કરતો મોટી સંખ્યા તો છે જ. આ 5.0 કહેવાય કે નહીં? તો પોઈન્ટ પહેલો એક ડિજિટ છે, એક ડિજિટ છે તો એકમાંથી એક બાદ કરો એટલે પૂર્ણાંક આપણો બનશે 0. હવે આપણે લોગ કોનો જોવાનો? તો લોગ 4 આંકડાનો જોવાય, પણ અહીંયા તો 5 છે. તો આમ તો ખરેખર શું પાછળ 3 મીંડો મૂકવો પડે. 50,0,નો લોગ જોયો કહેવાય. પણ આપણે આ લોગ ટેબલ જોઈએ છે તો એમાં 50 આ રહ્યા અને 0 આડી લાઈનમાં, 0 આડી લાઈનમાં આ રહ્યા. તો 0માંથી નીચે ઉતરવાનું અને 50ની લાઈનમાં જવાનું. તો એ તમને મળશે 6990. અને મીન ડિફરન્સમાં તો 0 હોતા જ નથી. એટલે તમારે ખાલી 50,0નો જ લોગ જોવાનો રહે, 6990. એટલે જવાબ તો 6990 આવી ગયો. તો જુઓ, log 5નો જવાબ આવશે 0.6990, જે મેં તમને યાદ રાખવાનો પણ કીધું હતું. એ જ રીતના log 0.5. હવે જો આમાં આ એક કરતો નાની સંખ્યા છે, તો દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ કેટલા શૂન્ય છે? નથી શૂન્ય, એટલે 0 શૂન્ય. 0 શૂન્ય છે એમાં 1 ઉમેરો એટલે 1 એટલા 12. તો 1/12 પોઈન્ટ કેટલા થશે? તો લોગ તો 5નો જ જોવાનો, કારણ કે શૂન્ય સિવાયની સંખ્યાથી લોગ જોવાનું શરૂ કરવાનું. તો 5નો લોગ કેટલો? 6990. એના પછી છે log 0.05. તો જો આ પણ શૂન્ય કરતો નાની સંખ્યા છે. પોઈન્ટ પછી જમણી બાજુ 1 શૂન્ય છે, તો 1માં 1 ઉમેરો એટલે આ થશે, આનો પૂર્ણાંક થશે 2/12. લોગ કોનો જોવાનો? 50,0નો જ જોવાનો. પાછળ 0 0 0 કરી શકાય એટલે 50,0નો જ જોવાનો. લોગ તો દરેક વખતે આનો જ 50,0 0, પણ આ તો મીન ડિફરન્સમાં આવે જ નહીં એટલે 50,0 જ જોવાનો. અને એ 6990 છે. તો આ પણ જવાબમાં પાછળ તો 6990. આગળના પૂર્ણાંક જ બદલાય મિત્રો આવી સંખ્યાઓમાં. એ જ રીતના log 50. ચલો, log 50. પોઈન્ટ પહેલો 2 ડિજિટ કહેવાય, પોઈન્ટ અહીંયા સમજાય. તો 2 ડિજિટ છે તો 2માંથી 1 બાદ કરો તો 1 પોઈન્ટ. હવે પાછો લોગ જોવાનો 50,0નો, તો 50,0નો લોગ આપણે જોયો તો એ 6990 છે. ચલો, એ જ રીતના log 500, log 500. ચલો, અહીંયા 1 2 ને 3 પોઈન્ટ અહીંયા સમજાય. તો પોઈન્ટ પહેલો 3 ડિજિટ છે તો 3માંથી 2 જાય તો પૂર્ણાંક થાય 2 પોઈન્ટ. અને લોગ કોનો જોવાનો? 50,0નો. 50,0નો જોવો એટલે 6990 જ આવે. ચલો, log ઓફ
5000 પેલાની જેમ જ પોઈન્ટ અહીંયા ગણાય તો પોઈન્ટ પહેલો 1 2 3 અને 4 ડિજિટ છે તો પૂર્ણાંક કેટલો આવશે 3 પોઈન્ટ અને લોગ કોનો જોવાનું 50 0નો તો 50 0નો લોગ તો આપણે દરેક વખતે સેમ જ રહેશે 6990 ચલો લોગ 50000 અહીંયા પોઈન્ટ અહીંયા સમજાય અહીંયા આ અલ્પવિરામ છે આ પોઈન્ટ અહીંયા સમજાય એટલે 1 2 3 4 અને 5 પોઈન્ટ પહેલો 4 ડિજિટ છે તો પૂર્ણાંક કેટલો આવશે 4 પોઈન્ટ લોગ કોનો જોવાનો 50 0નો તો 6990 ચલો એ જ રીતના લોગ 0.005 ચલો આ એક કરતો નાની સંખ્યા છે પોઈન્ટની જમણી બાજુ 2 શૂન્ય છે એમાં એક ઉમેરો એટલે 3 એટલે આ થશે 3 બાર પોઈન્ટ લોગ કોનો જોવાનો શૂન્ય સિવાયની સંખ્યા ડાબી બાજુથી જમણી બાજુ તરફ શરૂ થતી હોય એથી જોવાનો એટલે 50 0નો જ લોગ તો જોવાનો 50 0નો લોગ તો આનો આ જ રહેશે મિત્રો 6990 ચલો લોગ 0.005 ચલો પોઈન્ટ પછી જમણી બાજુ 3 શૂન્ય છે એમાં એક ઉમેરે 4 તો આ થશે 4 બાર પોઈન્ટ અને લોગ કોનો જોવાનો શૂન્ય સિવાયની સંખ્યા શરૂ થાય ત્યાંથી 4 ઓકળા લેવાના પણ શૂન્ય સિવાયની સંખ્યા શરૂ થાય ત્યાંથી એક જ ઓકળો છે એટલે પાછળ 0 0 સમજાય એટલે 50 0 જ કહેવાય તો આનો પણ લોગ શું થાય 6990 તો આ રીતના તમે આ બધામાં જો 5 5 જ દેખાય છે પણ મીંડા આગા પાછા છે તો એને અનુરૂપ તમારો પૂર્ણાંક બદલાય બાકી લોગ તો 6990 જ આવે પોઈન્ટમાં તો બધામાં પાછળ પોઈન્ટમાં જો 6990 6990 એ જ રહેશે એ બદલાવાનો નથી જો તો આ બધાના જવાબ તમે એ રીતના લખી શકો હવે એ જ રીતના છેલ્લી પ્રેક્ટિસ કરી દઈએ ચલો એ જ રીતના દાખલા તરીકે લોગ ઓફ 7 પછી લોગ ઓફ 70 લોગ ઓફ 700 લોગ ઓફ 7000 લોગ ઓફ 740 લોગ ઓફ 0.7 અને લોગ ઓફ 0.007 હવે જો આ બધામાં મિત્રો જોવાનું તો શું છે તમારે 7નો જ લોગ 7 એટલે શું સમજાય 7 એટલે પાછળ મીંડો ગણો તો આ રીતના 4 મીંડો આપણે 4નો છે 70 0 મીન ડિફરન્સમાં 0 હોય નહીં પ્લાન કાઢ નાખો 70 0નો લોગ જોવાનો તો 70 0નો લોગ જોવાનો તો 70 આ રહ્યા 70 અને 0 આ ઉપર આ દેખાય છે તમને 0 એ 0ને 70 સાથે મેચ કરો એટલે આ પહેલી સંખ્યા 84 51 તો તમારો 70 0નો લોગ આવ્યો 84 51 તો બસ અહીંયા પહેલાં પૂર્ણાંક મૂકવાનો પોઈન્ટ પહેલો એક ડિજિટ છે એટલે 0.84 ચાલો એવું અહીંયા પોઈન્ટ પહેલો 2 ડિજિટ છે તો એક પોઈન્ટ પછી પાછું 70નો જ લોગ એટલે 84 51 પોઈન્ટ પહેલો 3 ડિજિટ છે તો એક ઓછા થાય 2 પોઈન્ટ 70 0નો લોગ જોવાનો એ આવશે 84 51 ચલો પોઈન્ટ પહેલો 4 ડિજિટ છે પૂર્ણાંક એક ઓછો થાય 3 પોઈન્ટ 70 0નો લોગ જોવાનો એ આવશે 84 51 પોઈન્ટ અહીંયા સમજાય પોઈન્ટ પહેલો 1 2 3 4 અને 5 ડિજિટ છે તો 4 પોઈન્ટ લોગ 70 0નો જ જોવાનો 84 51 જો એક કરતો નાની સંખ્યા આવી તો પોઈન્ટની જમણી બાજુ કેટલા શૂન્ય છે નથી એટલે 0 એમાં એક ઉમેરો એટલે 1 થયું પણ એનો 12 કરવાનો 12 પોઈન્ટ લોગ કોનો જોવાનો તો પેલાની જેમ જ 7 એટલે કે 70 0નો લોગ થાય 84 51 ચલો પોઈન્ટની જમણી બાજુ કેટલા શૂન્યો છે 2 ચલો એમાં એક ઉમેરો 3 તો પૂર્ણાંક થશે 3 બાર લોગ કોનો જોવાનો પેલા 7 પછી મીંડો એટલે 70 0નો લોગ થાય 84 51 તો આ રીતના મિત્રો કોઈ પણ પ્રકારનો લોગ જોવાનો કહે તો તમને આવડતો હોવો જોઈએ આપણે લોટ્સ ઓફ ઉદાહરણ લોગના જોયા છે મિત્રો તો આમાં તમે ભૂલ કરતા નહીં
ચલો મિત્રો, હવે આપણે એન્ટી લોગેરિધમ ભણીએ. એન્ટી લોગ છે ને એ લોગનો પ્રતિગુણક છે. જો એન્ટી લોગ એનું ગુજરાતીમાં કહેવાય છે પ્રતિલઘુ ગુણક. એટલે જે પ્રક્રિયા લોગમાં કરવાની એનાથી ઉલટી પ્રક્રિયા એન્ટી લોગમાં કરવાની હોય. એન્ટી લોગ એ લોગની ઉલટી પ્રક્રિયા છે. બરાબર. હવે એન્ટી લોગ કેવી રીતના જોવાનો? લોગમાં આપણે શું કરતા હતા કે ડાબી બાજુથી શૂન્ય સિવાયની સંખ્યા દેખાય ત્યાંથી 4 ઓકડાનો લોગ જોતા હતા ડાબી બાજુથી. એન્ટી લોગમાં શું કરવાનું? દશાંશ ચિહ્ન પછીના 4 ઓકડાનો જ એન્ટી લોગ જોવાય. દશાંશ ચિહ્ન પછીના 4 ઓકડાનો. તો એન્ટી લોગ દશાંશ ચિહ્ન પછીની સંખ્યાનો ટેબલમાં જે લોગ જોતા હતા એ જ રીતે એન્ટી લોગના ટેબલમાં જો જે જવાબ આવશે, તમે એન્ટી લોગ જેમ પહેલાંમાં 40, 9, 8 જોતા હતા એમ આમાં પણ આવું એન્ટી લોગ તમારે જોવાનો આવશે. તો જે જવાબ આવે એ અને પછી તમને આપ્યું હોય દાખલા તરીકે એન્ટી લોગ ઓફ તમને આપ્યું હોય દાખલા તરીકે 1.6990, તો તમારે એન્ટી લોગ કોનો જોવાનો? દશાંશ ચિહ્ન પછીની સંખ્યાનો. એટલે 699 અને 0નો. હવે તમે આ 6990નો એન્ટી લોગ જુઓ તો જેમ પેલું લોગ જોતા હતા, હવે જોવા ટાઇટલ બદલાઈ ગયું, એન્ટી લોગેરિધમ. આ મેં પેજ બદલી દીધું મિત્રો. આ બાજુના પેજ ઉપર લોગેરિધમ હતું, હવે એન્ટી લોગ આવ્યું. એન્ટી લોગમાં આપણે શું કરવાનું છે? 0.6990 માત્ર દશાંશ ચિહ્ન પછી જ જોવાનું. તો 0.6990માં 69, તો 69 એન્ટી લોગમાં ઊભી લાઈનમાં જોવાના. જો આ પોઈન્ટથી શરૂ થાય બધા પોઈન્ટ. તો એ 0.69 તમને જો દેખાય તો ઊભા રહેવાનું. તો આ 0.69 આવ્યા, આ રહ્યા 0.69. 0.699 એટલે એ 9ને પેલા 0થી 9ની આડી લાઈનમાં 9ને જોવાના અને એને પેલી 0.69ની લાઈન સાથે મેચ કરવાના. તમે મેચ કરશો એટલે તમને જવાબ મળશે 5000. કેટલો જવાબ મળ્યો? 5000. અને છેલ્લો 0 છે એ તો મીન ડિફરન્સમાં તો 0 હોતો નથી, એટલે આપણો જવાબ આવ્યો 5000. તો એન્ટી લોગમાં શું કરવાનું? આનો આન્સર પહેલાં લખી દેવાનું 5000. આવો આન્સર લખી દેવાનો. પછી શું કરવાનું? પહેલા ડિજિટ પછી આ પ્રથમ જે ડિજિટ આવે એના પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. દશાંશ ચિહ્ન પછી કરવાનું ગુણ્યા અને પછી 10ની કેટલી ઘાત કરવાની? તો આ પોઈન્ટ પહેલાં જે પણ ઓકડો હોય એટલી ઘાત. અહીંયા પોઈન્ટ પહેલાં 1 લખેલો છે તો 10ની 1 ઘાત. અહીંયા 2 લખ્યા હોત તો 10ની 2 ઘાત. અહીંયા 20 લખ્યા હોત તો 10ની 20 ઘાત. એ રીતના દાખલા તરીકે આવું હોત એન્ટી લોગ ઓફ 20.6990, તો આપણે લોગ તો એન્ટી લોગ તો આ જ જોવાનું 6990નો અને જે આવશે આ જ 500 બરાબર. પછી દશાંશ ચિહ્ન પછી એક પહેલા ડિજિટ પછી એક દશાંશ ચિહ્ન મૂકી દેવાનું અને પછી ગુણ્યા 10ની કેટલી ઘાત? તો અહીંયા 20 છે તો 20 ઘાત. તો એન્ટી લોગ એ જોવું બહુ સહેલું છે મિત્રો. જો આનો ફાઇનલ જવાબ કેટલો આવ્યો કહેવાય મિત્રો? તો આનો ફાઇનલ જવાબ આવ્યો આ 5 કહેવાય કે નહીં? 5. અને આ 10ની 1 ઘાત એટલે 10 એટલે કે મીંડું 50 કહેવાય કે નહીં? તો આનો જવાબ 50 આવ્યો. હવે આપણે આગળ તમને યાદ હોય તો 50નો લોગ જોયો હતો. 50નો લોગ, જો 50નો લોગ 1.6990 તો ઊંધું 1.6990નો એન્ટી લોગ 50 થાય. 1.6990નો એન્ટી લોગ 50 થાય. એ રીતનું મિત્રો. બરાબર. તો એન્ટી લોગ એ બહુ સરળ પ્રક્રિયા છે. જો તમને લોગ જોતા આવડી ગયા હોય તો એન્ટી લોગ તો તમને સરળતાથી આવડી જાય. મેં અહીંયા લખીને આપ્યું છે કે એન્ટી લોગ દશાંશ ચિહ્ન પછીની સંખ્યાનો ટેબલમાં જેમ લોગ જોતા હતા એ જ રીતે એન્ટી લોગના ટેબલમાં જુઓ અને જે જવાબ આવે એને શું કરવાનું? તો એક ડિજિટ પછી દશાંશ ચિહ્ન મૂકી
અને એના ગુણાકારમાં જવાબ આવે એના એક ડિજિટ પછી દશાંશ ચિહ્ન મૂકી એના ગુણાકારમાં 10ની ઘાત મૂકવાની. કઈ ઘાત મૂકવાની? દશાંશ ચિહ્ન આગળની સંખ્યા, જે પણ સંખ્યા હોય, દશાંશ ચિહ્ન આગળની સંખ્યા 1 છે તો 1 લખ્યા, એટલે આ તેને એના પછી તમારે આ વાંચવાનું, એક ડિજિટ પછી દશાંશ ચિહ્ન મૂકવાનું અને તેના ગુણાકારમાં 10ની ઘાત. કઈ ઘાત? દશાંશ ચિહ્ન આગળની સંખ્યા. અહીંયા દશાંશ ચિહ્ન આગળની સંખ્યા 1 છે એટલે 1 મૂક્યા, અહીંયા પહેલા ડિજિટ પછી પોઈન્ટ મૂક્યો, દશાંશ ચિહ્ન આગળ 20 છે તો 10ની 20 ઘાત લખ્યા. તો આ સરળ મેથડ છે એન્ટીલોગ જોવાની, બરાબર. તો એન્ટીલોગ બહુ ઇઝી છે. દાખલા તરીકે અહીંયા એન્ટીલોગ આપણને જોવાનું કયો છે 3.1550. એન્ટીલોગ જોવાનું કયો છે આપણને 3.1550. ચલો તો આપણે એન્ટીલોગ 3.1550 જોઈએ. તો એન્ટીલોગ 3.1550 નો જોવાનો છે, બરાબર. હવે એમાં શું કરવાનું? તો મેં કહ્યું એમ દશાંશ ચિહ્ન પછીનો એન્ટીલોગ જોવાય 1550. હવે મીન ડિફરન્સમાં તો 0 હોય ને એટલે એને તમારે ચેક કરવાનું નહીં, તો તમારે માત્ર શું કરવાનું? 15.5નો એન્ટીલોગ જોવાનું. ચલો આપણે 15.5નો એન્ટીલોગ જોઈએ. તો 15.5નો એન્ટીલોગ તો આ રહ્યા 0.15. દશાંશ ચિહ્ન પછી છે એટલે બધા પોઈન્ટમાં જ એન્ટીલોગ આપેલા હોય. 0.15 અને 5 આ આડી લાઈનમાં 0 થી 9ની આડી લાઈનમાં 5, તો 0.15 5માં નીચે આવવાનું, 0.15માં આડા જવાનું, બેને મેચ કરવાના. તો એ તમને જવાબ મળ્યો 1429. કેટલો મળ્યો? 1429. તો 1429 મળ્યો અને પેલો 0 તો મીન ડિફરન્સમાં હોતો નથી. મીન ડિફરન્સ જો શરૂ થાય છે 1 થી, એટલે 0 તો લેવાનો ના. તો 1429. તો આનો જવાબ લખી દેવાનો. આપણે આનો જવાબ લખી દઈશું 1429. પછી શું કરવાનું? પહેલા ડિજિટ પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું અને ગુણ્યા 10ની 3 ઘાત. ગુણ્યા 10ની કેટલી ઘાત કરવાની? 3 ઘાત. આ આપણો જવાબ થયો. પછી તમે સાદું રૂપ આપી શકો છો કે 1000 ગુણો એટલે શું થઈ જશે? આ 1429 જ થશે. અથવા બીજી મેથડ કેવી છે કે જે તમે એન્ટીલોગ જોયો હોય એ તમારે લખી દેવાનું અને દશાંશ ચિહ્ન પહેલો જે ડિજિટ હોય, અહીંયા 3 છે તો 3માં 1 ઉમેરો એટલે 4. એનો મતલબ કે 4 ડિજિટ પછી પોઈન્ટ મૂકો. 1 2 3 અને 4 ડિજિટ પછી પોઈન્ટ મૂકો એટલે તો પછી 0 આવશે, એટલે આની આ સંખ્યા આવશે. તો જો અહીંયા નાના ઓકડા હોય ને 1 2 3 4 એવા ઓકડા હોય ને તો સીધું આ મેથડ સારી પડે. પણ એ મોટા ઓકડા હોય, દાખલા તરીકે 20 પોઈન્ટ હોય, 21 પોઈન્ટ હોય, તો એ 20 ડિજિટ પછી પોઈન્ટ મૂકવા જાઓ એટલે તમે તકલીફ પડે. તો એ વખતે 10ની ઘાત તમને સરળ પડે. તો 10ની ઘાતની મેથડથી પણ તમે જઈ શકો અને 10ની ઘાતની મેથડમાં ના જવું હોય તો શું કરવાનું? તમે એન્ટીલોગ જોઈ લેવાનો, જે ઓકડો એ લખી દેવાનો, પછી પોઈન્ટ પહેલો જેટલી સંખ્યા હોય 3 છે એમાં 1 ઉમેરો એટલે 4. તો 4 ડિજિટ પછી પોઈન્ટ મૂકવાના, 1 2 3 અને 4, અને પછી પોઈન્ટ મૂકવાના. એટલે ના મૂકો તો પણ ચાલે. 1429 થાય. તો આ 3.1550નો એન્ટીલોગ થશે 1429. તો જો એ અહીંયા મેં બતાવ્યું છે કે ભાઈ પ્રથમ દશાંશ ચિહ્ન પછીની સંખ્યા એન્ટીલોગ ટેબલમાં જોવી, એ તો બરાબર છે. એમાં પહેલાં 15 ઊભી લાઈનમાં, પ્રથમ ઊભી લાઈનમાં 0.15 જોવા. તો ઊભી લાઈનમાં 0.15 જોયા, બરાબર. અને પછી 15 5 છે તો 5ને નીચે આવવાનું અને 15ની આડી લાઈન સાથે મેચ કરવાના. 15ની આડી લાઈન સાથે મેચ કરવાના. તો જો મેં અહીંયા લખ્યું છે કે ઊભી લાઈનમાં 0.15 જોવું, પછી ઉપર આડી લાઈનમાં 0 થી 9માં 5 જોઈ તેની નીચે આવવું. આમ નીચે આવીએ છીએ આપણે, તેની નીચે 0.15ની લાઈન મેચ કરો, જે સંખ્યા આવે તે જુઓ. તો એ સંખ્યા કેટલી આવી? 1429. ચોથો અંક હોય, અહીંયા તો 0 છે, 0 છે એટલે આપણે ચોથો અંક જોવાનો આવતો નથી, પણ 0 સિવાયનો અંક હોય તો એના મીન ડિફરન્સમાં 0 થી 9માં
અનુરૂપ અંક જોઈ પહેલો મેચ કરેલ સંખ્યાની લાઈનમાં મેચ કરો. આપણે જેમ લોગમાં કરતા હતા એમ જ ત્યાં જે સંખ્યા હોય એને પહેલોની સંખ્યામાં ઉમેરો. અહીંયા અત્યારે બાદ કરવાની જરૂર નથી એટલે ઉમેરો, પહેલોની સંખ્યામાં ઉમેરો. તો જો આપણને જવાબ મળશે એન્ટીલોગ ઓફ 3.1550. તો જો 0.15ની લાઈન અને 5ની લાઈન મેચ કરતો 1429 મળે. 1429 દેખાય છે બધા? 1429 મળે. તો આપણે એન્ટીલોગ ઓફ 3.1550 તો મેં કહ્યું એમ 1429 લખવાના, પણ પહેલા ડિજિટ પછી પોઈન્ટ મૂકી દેવાનો, પછી ગુણ્યા કરવાના 10ની આ આગળ જે ઓકડો હોય એટલી ઘાત કરી દેવાય, 3 ઘાત. અથવા 1429 લખવાના અને આ 3 છે તો એમાં એક ઉમેરો એટલે 4. તો 4 ડિજિટ પછી પોઈન્ટ મૂકવાનું, 1 2 3 અને 4 એના પછી પોઈન્ટ મૂકવાનું એટલે આપણો જવાબ આવશે 1429. ચલો એવું બીજું એક્ઝામ્પલ છે એન્ટીલોગ ઓફ 2.2895. 2.2895. ચલો આપણે જોઈએ એન્ટીલોગ ઓફ 2.2895. બરાબર 2895. તો મેં કહ્યું એમ એન્ટીલોગ કોનો જોવાનું? દશાંશ ચિહ્ન પછીને 4 ઓકડાનું એટલે 28 9 અને 5નો. ચલો તો યાદ રાખવાનો ઓકડો 28 9 અને 5. તો ચલો એન્ટીલોગમાં પહેલાં 28 ઊભી લાઈનમાં જોવાના. 28.28 દેખાશે. 28 પછી કેટલા હતા? 9. તો 9 એ પેલી આડી લાઈનમાં જોવાના. 9 એ આડી લાઈનમાં નીચે આવવાનું અને આ 28ની લાઈન સાથે એને મેચ કરવાના. 0.28ની લાઈન સાથે. તો એ આયા 0.28ની લાઈન અને 9ની લાઈન મેચ કરશો એટલે તમને મળશે 1945. કેટલા મળે છે? 1945. પણ અહીંયા છેલ્લો આંકડો પણ છે, ચોથો અંક 5. તો પછી મીન ડિફરન્સમાં જવાનું. મીન ડિફરન્સમાં આ મીન ડિફરન્સ છે એમાં 5 જોવાના. 5 આ દેખાય છે 5. હા એ 5માં નીચે ચાલ્યા જવાનું અને આ બાજુ આ 14 કેટલા આવ્યા આપણા? 28 વાળા હતા ને આપણે? હા અરે 1945. એ 5માં નીચે ચાલ્યા જવાનું અને આ 1945ની લાઈન સાથે મેચ કરવાના. તો એ મેચ કરો એટલે 2 આવે છે. 1945માં 2 ઉમેરો એટલે 1947 થાય. 1947. તો આપણો જવાબ થયો 1947. પહેલાં લખી દેવાના 1947. 1947. પછી પહેલી મેથડ મુજબ શું કરવાનું? પહેલાં ઓકડા પછી પોઈન્ટ મૂકી દેવાનું ગુણ્યા 10ની 2 ઘાત કરી દેવાની. આવું કરો તો પણ ચાલે. બરાબર. અથવા બીજું શું કરવાનું? 1947 મૂકવાના અને અહીંયા 2 છે ડિજિટ, 2 ઓકડો છે એમાં એક ઉમેરો એટલે 3. એનો મતલબ ડાબી બાજુથી 3 ડિજિટ પછી પોઈન્ટ મૂકો 194.7. તો આ 2 રીતના તમે એન્ટીલોગનો જવાબ લખી શકો છો. પોઈન્ટ પહેલો ઓકડો નાનો હોય તો આ મેથડ વધારે અનુકૂળ આવે. પોઈન્ટ પહેલો ઓકડો મોટો હોય તો આ મેથડ અનુકૂળ આવે. અને 2 યાદ ના રાખ્યું હોય તો આ મેથડ બધે અનુકૂળ આવે છે. આ મેથડ કારણ કે ભૌતિક વિજ્ઞાનમાં 1 ડિજિટ પછી દશાંશ ચિહ્ન મૂકવાની પદ્ધતિ છે એટલે આ પહેલી મેથડ બધા કામ કરે છે. એટલે આપણો જવાબ આવ્યો 194.7 અથવા તો 1.947 ગુણ્યા 10ની 2 ઘાત. જો અહીંયા મેં સમજાયું પણ છે. એન્ટીલોગ ઓફ 2.2895. 0.28 પહેલી ઊભી લાઈનમાં જુઓ એટલે 0.28 આપણે આવ્યા. 0.28 બરાબર. એ પછી શું કરવાનું? 0 થી 9ની આડી લાઈનમાં 9ની નીચે જઈ 0.28ની લાઈન મેચ કરું. તો 0.28 અને 9ની લાઈનમાં નીચે જો એટલે તમને મળ્યા 1945. મેં અહીંયા લખ્યા છે 1945 મળશે. 1945. ચોથો અંક 5 છે. 5 એ મીન ડિફરન્સમાં જોવાનું.
મીન ડિફરન્સમાં આમ જવાનું અને પેલા 1945 જે આવ્યા એના સાથે મેચ કરવાના, એની લાઇનમાં જ. તો એ 2 આવ્યા. તો જો 5 એ મીન ડિફરન્સમાં જોઈ એની નીચેની લાઈન 1945 સાથે મેચ કરો. મેચ કર્યા તો જે સંખ્યા હોય એને 1945માં ઉમેરો. તો ત્યાં સંખ્યા 2 હતી એટલે 1945 + 2 એટલે થયા 1947. બરાબર. તો જવાબ મેં કહ્યું એમ કે એક ડિજિટ પછી પોઈન્ટ મૂકો. તો 1.947 × 10ની કેટલા થશે મિત્રો? તો આપણે કોનો એન્ટીલોગ જોઈએ છે? આ રહ્યા અહીંયા 2 છે એટલે 2 ઘાત. અથવા તો શું કરવાનું? 1947 લખી દેવાના અને 2માં 1 ઉમેરો 3 એટલે 3 ડિજિટ પછી દશાંશ ચિહ્ન મૂકવાનું. તો એન્ટીલોગ બહુ સહેલી પ્રક્રિયા છે મિત્રો, તરત જ તમને આવડી જાય એવી પ્રક્રિયા છે. હવે ચાલો સમય નહીં બગાડતો, આપણે જુદી જુદી સંખ્યાઓના એન્ટીલોગ શોધવાની પ્રેક્ટિસ કરી લઈએ મિત્રો. જો અહીંયા આપ્યો છે એન્ટીલોગ ઓફ 3.6269. 3.6269. તો અહીંયા હું લખી દઉં છું એન્ટીલોગ ઓફ 3.6269. તો આ એન્ટીલોગ ઓફ 3.6269 છે, એમાં આપણે દશાંશ ચિહ્ન પછી 6269 આનો એન્ટીલોગ જોવાનું. 6269 તો 62 આપણે પહેલાં ઊભી લાઈનમાં જોવાના. તો 62 આ રહ્યા 62 પછી 6 એને પહેલાં આડી લાઈન 0 થી 9 ની છે એમાં 6માં નીચે આવવાનું ને 62ની લાઈન સાથે મેચ કરવાના. એટલે આયા 42 27 62 6 9 હતા. તો પછી 9 મીન ડિફરન્સમાં જોવાના. મીન ડિફરન્સમાં આ નીચે આવવાનું અને આ 42 27ની લાઈન સાથે મેચ કરવાના. તો આ 9 છે. તો 42 27 + 9 એટલે કેટલા થયા? 42 27 અને 9 એટલે 42 35 થશે. તો જવાબ આવ્યો 42 35. ચાલો પેલા નિયમ મુજબ પહેલા ઓકળા પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું, ગુણ્યા 10ની 3 ઘાત કરી દેવાના, કારણ કે અહીંયા 3 છે. અથવા તો શું કરવાના? 42 35 કરવાના અને અહીંયા 3 છે તો 1 ઉમેરો તો 4. તો 4 ડિજિટ પછી દશાંશ ચિહ્ન 1 2 3 અને 4 દશાંશ ચિહ્ન મૂકવાના. એટલે આનો જવાબ આવશે 42 35. 4 2 3 5. 4 2 3 5. આપણે કોનો એન્ટીલોગ જોયો? 3.6269. 3.6269. તો એનો જવાબ આવ્યો 4235. બરાબર. તો આવડી જાય મિત્રો, બહુ જ સહેલું છે. ચલો બીજો એન્ટીલોગ જોઈએ 3.3051. ચલો બીજો એન્ટીલોગ આપણે જોઈ રહ્યા છીએ. એન્ટીલોગ 3.3051. ચલો તો શું કરવાનું? દશાંશ ચિહ્ન પછી 30 5 1નો એન્ટીલોગ જોવાનું. 30 5 1નો એન્ટીલોગ. ચલો 30 5 1નો એન્ટીલોગ આપણે જોઈએ તો એન્ટીલોગેરિધમમાં આપણે જોવાનું, પહેલાં ટાઇટલ જોવાનું હોય મિત્રો, નહીં તો ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરે? લોગના ટેબલમાં જોવા જતા રહે એટલે ખોટા જવાબ આવે. તો એન્ટીલોગેરિધમનું ટાઇટલ જોવાનું, પછી 30ની લાઈન જોવાની. 30 5 1 એટલે 30 પછી ઉપર અહીંયા 5માં નીચે આવવાનું અને 30માં આડા આવવાનું. 5માં નીચે અને 30માં આડા આવવાનું. એટલે કેટલા થશે? 2018 દેખાય છે? 2018. બરાબર. આખો આંકડો કેટલો હતો? 30 5 1. હવે 1 પણ છે ચોથો અંક મીન ડિફરન્સ છે. તો આ 1 મીન ડિફરન્સ છે, એમાં નીચે આવવાનું. આની લાઈનમાં તમે આવો ને તો 0 જ છે. કેટલો છે? 0 જ છે. તો તમારો 0 તો પછી ઉમેરો એટલે કોઈ ફરક ના પડે, એટલે 2018 જ રહેશે. તો પછી આનો જવાબ આપણે લખીશું 2018.
પહેલા ઓકળા પછી પોઈન્ટ મૂકવાનો ગુણ્યા 10³ કરવાની, અથવા આપણે શું કરવાનું 2018 આ 3 છે એમાં એક ઉમેરો 4 તો 1 2 3 અને 4 ઓકળા પછી પોઈન્ટ મૂકવાનું. આ એ જ થયા તમે 1000 ગુણો એટલે એ જવાબ આવ્યો 2018. જવાબ કેટલો આવ્યો મિત્રો 2018. તો આવડી જાય. તો આપણે એન્ટીલોગ જોયો 0.30 એન્ટીલોગ 3.3051 જોયો. તો આપણો જવાબ આવ્યો 2018. બરાબર. તો આપણો જવાબ 2018 આવ્યો. તો આની અંદર હું લખી દઉં છું 2018. આ આપણો જવાબ આવ્યો. પેલો પોઈન્ટ મૂકવાની જરૂર જ્યારે લાગશે ત્યારે હું મૂકીશ. હવે એન્ટીલોગ ઓફ હવે આખું એન્ટીલોગ લખતો નથી, ખાલી એન્ટી લખું છું. એન્ટીલોગ 2.9198 2.9198 પેલાની જેમ જ દશાંશ ચિહ્ન પછી 9 અને 8 એન્ટી લોગેરિધમ જો ગુણ્યા 10ની કેટલી ઘાત કરીશું તો 10ની -2 ઘાત કરીશું. હવે 91 9 અને 8 જોવાના. ચલો એન્ટી લોગેરિધમમાં 91 ક્યાં છે મિત્રો? તો આ રહ્યા 91. બરાબર 91. હવે પેલા 0 થી 9માં 91 એટલે નીચે આવવાના 91ની લાઈન સાથે મેચ કરવાના. તો આપણને મળે છે 82 91ની લાઈન સાથે મેચ કરો આ 9 એટલે 82 આખો આંકડો હતો 91 9 8. તો 8નો મીન ડિફરન્સ. તો ઉપર આ 8 છે એનો મીન ડિફરન્સ. તો 8નો મીન ડિફરન્સમાં જોતાં જોતાં તમે આવો એટલે એની જ લાઈનમાં 8નો મીન ડિફરન્સ છે 15. 8નો મીન ડિફરન્સ છે 15. 42 99 અરે 82 99 એમાં એક ઉમેરો એટલે 83 શું થાય? 83 14 થાય. ટોટલ 15 ઉમેરો એટલે 83 14. તો હું અહીંયા લખી દઉં આનો જવાબ 83 14. આનો જવાબ થશે 83 14. એક ડિજિટ પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. એક ડિજિટ પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. અથવા આપણે શું કરતા હતા 83 14 આવું લખતા હતા. બરાબર. હવે જો અહીંયા 2 બાર છે મિત્રો. 2 બાર. ચલો એમાં એક ઉમેરો તો શું થાય? 1 બાર થાય. શું થાય? 1 બાર. 1 બાર થાય. તો જેમ તમે આને આ 10⁻² એટલે 100 ભાગશો તો આનો જવાબ કેટલો આવે? 0.08314 આવશે. હવે અહીંયા 2 બાર છે એમાં તમે એક ઉમેરો એટલે 1 બાર થાય. તો 1 બાર કરવા માટે તમારે શું કરવાનું? આની આગળ એક 0 મૂકી અને પછી પોઈન્ટ મૂકવાના. પણ આમાં તમને મુશ્કેલી પડશે આ બાર મેથડમાં, અને આમાં તમને સરળતા રહેશે. આ બધામાં ચાલે 10ની ઘાત. એટલે આ મેથડ તમને બહુ જ વધારે અનુકૂળ આવશે. તો આનો જવાબ આવ્યો 0.08314. 0.08314. 0.08314 આવડી જાય. આ નહીં જોવાના, આ રેજ જોવાના છે. બરાબર. ચલો એન્ટીલોગ ઓફ 3.9121. એન્ટીલોગ ઓફ 3.9121. એન્ટીલોગ ઓફ 3.9121. તો એની અંદર આપણે મેં કહ્યું એમ કે જવાબ લખતી વખતે ગુણ્યા 10³ કરી દઈશું. 9121નો એન્ટીલોગ જોવાનો. તો ચલો આ 91 પછી આ ઉપર 2, આ ઉપર 2 થી 91ની લાઈનમાં નીચે આવવાનું. 91ની એટલે આયા 8166. બરાબર. 9121 છે. છેલ્લું 1 છે એટલે મીન ડિફરન્સમાં હેડે આવવાનું નીચે અને 8166ની લાઈનમાં
મીન ડિફરન્સ 2 છે તો 2 ઉમેરવાના તો 8168 થશે 8168 તો અહીંયા આપણે લખી દેવાના 8168 પહેલા ડિજિટ પછી પોઈન્ટ મૂકી દેવાના અથવા તો 8168 3 છે 1 ઉમેરો 4 તો 1 2 3 4 પછી પોઈન્ટ મૂકો તો પણ ચાલે એટલે જવાબ આવશે 8168 એટલે આનો જવાબ આપણે લખીશું 8168 આનો જવાબ આપણે લખીશું 8168 ચલો આવડી જાય ચલો હવે આ બધાના એન્ટીલોગ મિત્રો તમે જાતે જોજો હું તમને ડાયરેક્ટ જવાબ લખી દઉં છું હું જે જવાબ લખું એમાં સામાન્ય આઘું પાછું થશે સામાન્ય મિસમેચ થાય તો તમારે ચિંતા કરવાની નહીં બરાબર 2.8690 તો એનો જવાબ તમને મળશે 739.645 એક્ઝેક્ટ આટલો નહીં મળે હો થોડોક આઘો પાછો મળશે ચલો એન્ટીલોગ ઓફ 0.9946 તો એન્ટીલોગ ઓફ 0.9946 એનો જવાબ તમને મળશે 9.8764 આટલો બધો નહીં મળે પણ આની એક્ઝેક્ટ આની નજીકનો મળશે તમે ચેક કરજો બરાબર એ રીતના એન્ટીલોગ ઓફ 3/.9696 તો આનો જવાબ તમને મળશે 9.324 ગુણ્યા 10⁻³ ચલો એ રીતના એન્ટીલોગ ઓફ 8954 તો 8954 નો જવાબ તમને મળશે 7.86 ગુણ્યા 10⁻². આ 10⁻². એન્ટીલોગ ઓફ 1.6993 તો 1.6993 નો તમને જવાબ મળશે 5.003 અથવા તો 4 કોકને 3 મળે અને કોકને 4 મળે ગુણ્યા 10⁻1 કેટલા ઘાત થશે 1 ઘાત આ 1 ઘાત એટલે 50 પોઈન્ટ લખો તો પણ ચાલે 0.6993 નો એન્ટીલોગ તમને મળશે 5 ગુણ્યા 10⁻0 એટલે કેટલા 1 5 ગુણ્યા 1 એટલે જવાબ તમારો 5 થશે બરાબર એ રીતના જુદી જુદી સંખ્યાઓના એન્ટીલોગ આપણે આ રીતના બનાવી અને શોધી શકીએ હવે અહીંયા મેં શું કર્યું મિત્રો તમને બતાવું આ જવાબો હું જાતે કેવી રીતના લખતો હતો એ તમને સમજાવું જો અહીંયા મેં પહેલી સંખ્યા લીધી લોગ અને એન્ટીલોગ એકબીજાની પ્રતિ પ્રક્રિયાઓ છે ઊંધી પ્રક્રિયાઓ છે તો આપણે જે શરૂઆતમાં લોગ જોયા ને મિત્રો શરૂઆતમાં લોગ જોયા બરાબર આ લોગ જોયા એમાં પહેલો લોગ હતો આ રહ્યો જો આ લોગ 4236 નો જવાબ આવ્યો 3.6269 તો ઊંધું 3.6269 નો એન્ટીલોગ આવે 4236 3.6269 એનો એન્ટીલોગ આવશે આ રહ્યા જો આપણે આ જોયું હતું કે ભાઈ લોગ ઓફ 4236 એનો જવાબ આવ્યો 3.6269 તો ઊંધું એન્ટીલોગ ઓફ 3.6269 તો એનો જવાબ આવે 4236 તો આપણે અહીંયા એ જ જોઈએ છીએ કે જો 3.6269 નો એન્ટીલોગ તો એનો જવાબ આવ્યો 4235 અહીંયા જવાબ છે 4236 સામાન્ય ફરક હોય મેં તમને પહેલાં જ કીધેલું છે એટલે જો આ લોગનો જે જવાબ હોય એનો એન્ટીલોગ આ લોગ જેનો જોતા હોય ને એ આવે પછી જો આ લોગ ઓફ 2018.9 તો એનો જવાબ આવ્યો તો 3.3051 તો એનો મતલબ એન્ટીલોગ ઓફ 3.3051 એનો જવાબ આવે 2018.9 તો જો એન્ટીલોગ ઓફ 3.3051 એનો જવાબ આવ્યો 2018 છેલ્લા 0.9 ના આવ્યા આપણે 4 આંકડા એટલે આપણે સાચા છીએ
એ રીતના બધાના મેં લખ્યા છે કે જો log ઓફ 0.083 આનો જવાબ આવ્યો 2 બાર 0.9198 તો એન્ટી લોગ ઓફ 2 બાર 0.9198 તો એનો જવાબ આટલો આવવો જોઈએ તો એન્ટી લોગ ઓફ 2 બાર 0.9198 તો જો એનો જવાબ આવ્યો 0.08314 અહીંયા છે 0.08313 એકાદો આંકડાનો ફરક હોઈ શકે છે મિત્રો ચલો એ રીતના log ઓફ 739.645 તો એનો જવાબ આવ્યો 2.8690 તો એન્ટી લોગ ઓફ 2.8690 તો એનો જવાબ 739.645 આવવો જોઈએ તો જો એન્ટી લોગ ઓફ 2.8690 તો એનો જવાબ આવ્યો મેં લખ્યો અહીંયા 739.645 એ રીતના બધા જ જેના તમે લોગના જવાબ લખ્યા છે ને એ જવાબો તમે અહીંયા એન્ટી લોગમાં મૂકતા જજો જવાબો એન્ટી લોગમાં મૂકતા જજો એટલે તમને એના આન્સરો મળતા જશે મિત્રો તો આ એન્ટી લોગ એ બહુ જ ઇઝી પ્રક્રિયા છે બહુ જ સરળ પ્રક્રિયા છે ચલો અહીંયા એક એન્ટી લોગ છે આ બધા તો તમે એ રીતના આગળ આપણે જે લોગ જોઈને જવાબ લખ્યા એ જવાબને એન્ટી લોગ આગળ મૂકી દેવાનો તો જેનો લોગ જોતા હતા ને એ અહીંયા જવાબ આવશે એન્ટી લોગનો જવાબ ઊંધો જવાબ તો એ રીતના તમે એન્ટી લોગ શોધી શકો અહીંયા એક આંકડો આપ્યો છે એન્ટી લોગ ઓફ 2 બાર 0.8954 તો આપણે કહ્યું એમ કે ગુણ્યા 10 - 2 તો કરવાના ચલો હવે 8954નો એન્ટી લોગ જોવાનો છે 89 હવે 89 ક્યાં છે આ રહ્યો 89 અને 5 આ 5 તો 89 અને 5 89 અને 5 સોરી આ 6 છે આ 5ની લાઈન છે 89 અને 5 તો 7852 થયા 7852 અને છેલ્લે કેટલા છે 4 તો 4ના મીન ડિફરન્સમાં જોવાના 4ના મીન ડિફરન્સમાં જોવાના એની લાઈનમાં તમે જોશો એટલે આ 7 આવે છે 7 તો 78 52 અને 7 એટલે 78 59 થાય 78 59 તો 78 59 લખી દીધા જો 78 59 અને પછી એક ડિજિટ પછી પોઈન્ટ લખ્યા ગુણ્યા 10 - 2 કર્યા ચલો એ રીતના એક આ પ્રેક્ટિસ કરી 0.1386 ચલો તો ગુણ્યા 10ની કેટલી ઘાત કરવાની 0 બરાબર હવે એન્ટી લોગ કેટલાનો જોવાનો 13 8 6નો તો ચલો 13 8 6નો એન્ટી લોગ જોઈએ 13 અને 8 આ ઉપર દેખાય છે 8 તો 13ની આડી લાઈન અને 8ની ઊભી લાઈન મેચ કરવાની 13ની આડી લાઈન અને 8ની ઊભી લાઈન મેચ કરવાની 13 74 આપણે એન્ટી લોગ જોવાનો કેટલો છે 13 8 6 હવે 6 મીન ડિફરન્સમાં જોવાના તો 6 મીન ડિફરન્સમાં જોઈશું તો 6ના નીચે આની લાઈનમાં તમે આવો એટલે આ 2 આવે છે તો 13 74 અને 2 એટલે 13 76 થયા 13 76 તો જો 13 76 પણ પહેલાં આંકડા પછી ડિજિટ પોઈન્ટ લખી દેવાનું અને 10ની 0 ઘાત 10ની 0 ઘાત એટલે 1 એટલે પછી ના લખો તોય ચાલે 1.376 ચલો એન્ટી લોગ ઓફ 24.7782 ચલો તો આ 77 8 2નો એન્ટી લોગ જોવાનો ગુણ્યા કેટલા કરવાના 10ની 24 ઘાત ચલો 77 8 2નો એન્ટી લોગ જોઈએ 77 આ રહ્યા 77 બરાબર 0 થી 9માં 8ની લાઈન જોવાની એમાં નીચે આવવાનું અને 77માં આડા આવવાનું તો એ આવે છે 77માં આડા આવવાનું અને 8માં નીચે તરફ જવાનું કોલમમાં તો 5998 આવ્યા આખો કેટલો તો 77 8 2 હવે 2નું મીન ડિફરન્સ લેવાનું તો 2નું મીન ડિફરન્સ તમે લો છો તો એ 3 આવે છે ચલો 5998માં 2 ઉમેરો એટલે 6000 થઈ જાય અને પાછો 2 ને 3 ઉમેરવાના ને એટલે 6001 કેટલા થશે 6001 તો જો 6001 લખ્યા પહેલા આંકડા પછી પોઈન્ટ મૂક્યો અને 10ની 24 ઘાત લખ્યા
તો આવડી જાય મિત્રો, બહુ જ સહેલું છે. તો આ રીતના મેં અહીંયા ખાલી જગ્યાઓ જે રાખી છે ને, એ આપણે અગાઉ જે લોગ શોધ્યા હતા, લોગના જવાબ, એ જવાબ તમારે અહીંયા લખે જવાના જવાબ, અને પછી એન્ટીલોગ શોધવાના. તો લોગની જોડેની જે સંખ્યા હશે ને, એ તમારા જવાબ આવશે, એ તમારા જવાબ આવે. કારણ કે લોગ અને એન્ટીલોગ એકબીજાની એન્ટી પ્રક્રિયાઓ છે, બરાબર. એ માટે એનું નામ છે પ્રતિલઘુ ગણક. બીજું, ભૌતિક વિજ્ઞાનમાં ઈના આધારવાળો લોગ છે, જેમ કે લોગ ઓફ એક્સ બેઝ ઈ, તો એને લખાય છે ln ઓફ એક્સ. ભૌતિક વિજ્ઞાનમાં ઈના આધારવાળા લોગને એક્સ બેઝ ઈને આપણે લખીએ છીએ ln ઓફ એક્સ. એને 10ના આધારવાળા લોગમાં લઈ જવું હોય તો તમારે યાદ રાખવાનું, આની સાબિતી પણ છે, પણ આપણે સાબિતીમાં પડવું નથી. 2.303 ગુણવાના, ગુણો એટલે log ઓફ એક્સ બેઝ 10 થઈ જાય. પણ ભૌતિક વિજ્ઞાનમાં ln ઓફ એક્સ એટલે કે ઈના આધારવાળો લોગ છે, એને ln ઓફ એક્સ લખાય. એને 10ના આધારવાળા લોગમાં લઈ જવું હોય તો સીધું આ જ લખાય. આ 10નો આધાર લખાતો નથી, એટલે 2.303 log x. દાખલા તરીકે તમને આવું આપ્યું હોય ln ઓફ 5, તો તમારે શું કરવાનું? 2.303 log 5 આ રીતના લખી દેવાનું. એટલે આ log 5 બેઝ ઈ છે અને આ log 5 બેઝ 10 છે. ln ઓફ પી, ln ઓફ પી, તો શું કહે? 2.303 log ઓફ પી. એનો મતલબ કે અહીંયા બેઝ ઈ છે અને અહીંયા બેઝ 10 છે. આવડી જાય? ln ઓફ દાખલા તરીકે વાય, તો આપણે શું કહેવાનું? 2.303 log ઓફ વાય કરવાના. આવડી જશે મિત્રો, ખૂબ સહેલું છે. ચાલો, હવે થોડા લોગના સૂત્રો તમારે યાદ રાખવાના છે. મેં કહ્યું એમ પ્રાયોગિકમાં તમારે લોગનો ઉપયોગ કરવાનો આવતો હોય છે, એટલે એ વખતે તમને તકલીફ ના પડે એટલા માટે તમારે આ લોગના સૂત્રો યાદ રાખવાના. એમાં એનું માસ્ટર સૂત્ર છે log ઓફ m⁻n બેઝ a. તો આ n છે ને, એ આગળ આવી જાય, n log m બેઝ a, ટૂંકમાં n આગળ આવી જાય. આવું આપ્યું હોય, આવું તમને આપેલું હોય કે ભાઈ log ઓફ દાખલા તરીકે a અને 2⁻3, તો આનો જવાબ કેટલો થશે? 3 log 2 બેઝ a. આ રીતના આપ્યું હોય log ઓફ દાખલા તરીકે 10 જ છે, ચલો ને, 3⁴, બરાબર. આ રીતના આપ્યું હોય તો 4 log ઓફ 3 બેઝ 10. આ રીતના તમે લખી શકો. તો ટૂંકમાં ઘાતની ઘાત છે, આ એમની ઘાત છે, એ આગળ આવી જાય, n log m બેઝ a. એ રીતના log ઓફ a બેઝ a, અહીંયા બે સરખા હોય ને તો જવાબ 1 આવે. વ્યાપક રીતના log ઓફ ફલાણા બેઝ ફલાણા, તો જવાબ 1. જેમ કે તમને એવું કોક કે log ઓફ x બેઝ x, તો જવાબ 1. log ઓફ p બેઝ p, તો જવાબ 1. સરખાનો log હોય તો જવાબ કેટલો થઈ જાય? 1 થઈ જાય, બરાબર. તો એ તમને આવડવું જોઈએ. એકનો log હંમેશા 0 હોય, એકનો log ભલે બેઝ ગમે તે હોય. અહીંયા log ઓફ 1 બેઝ a છે તો જવાબ 0 છે. એ જ રીતના log ઓફ 1 બેઝ p હોય તો એ જવાબ 0. log ઓફ 1 બેઝ 10 હોય તો એ જવાબ 0. એકનો log 0 લખવાનું, બરાબર. હવે જો log ઓફ 1/m બેઝ a, તો આ 1/m છે ને m⁻−1 કહેવાય કે ના કહેવાય? તો જો અમે 1/m ને m⁻−1 કરી દીધા અને બેઝ a. આ તો પછી આ જ નિયમ આવી ગયો, ઘાત, આના ઉપરની ઘાત આવી ગઈ તો માઇનસ આગળ આવી જાય, -1 લખતા નથી, એટલે -log m બેઝ a, -log m બેઝ a. ચલો, એ રીતના આપણે આધાર પરિવર્તન કરવું હોય, log ઓફ b બેઝ a, અહીંયા બેઝ a છે, હવે મારે બેઝ b લાવવો હોય તો વ્યસ્ત કરી દેવા 1/log ઓફ a બેઝ b. આધાર બદલાઈ ગયો, એના બદલે b થઈ ગયો, એવું કરવું હોય તો ભાગાકારમાં લઈ જવું પડે.
એટલે log ઓફ બી બેઝ એ હોય તો 1 log ઓફ એ બેઝ બી થશે, બરાબર. ચલો એ રીતના log ઓફ એમ બેઝ બી, હવે બંને અહીંયા બીનો આધાર છે પણ આપણે શું કરવું છે, બીજો કોઈ આધાર લાવવો છે, દાખલા તરીકે એ આધાર લાવવો છે તો શું કરવાનું, log ઓફ એમ બેઝ એ ભાગ્યા log ઓફ બી બેઝ એ. દાખલા તરીકે log ઓફ પી બેઝ ક્યુ આવું આપેલું છે અને હવે બંનેનો મારા આધાર દાખલા તરીકે એ લાવવો છે તો હું શું કરી શકું, log ઓફ પી બેઝ એ ભાગ્યા log ઓફ ક્યુ બેઝ એ આ રીતના લખી શકું. તો સૂત્ર બહુ સહેલું છે મિત્રો, ગુણાકાર આનો બહુ જરૂર પડે, ગુણાકાર અને ભાગાકારની બહુ જરૂર પડે. log ઓફ એમ એન ગુણાકાર એમ ગુણ્યા એન બેઝ એ, તો ગુણાકારનો log હોય તો એનો logનો સરવાળો થાય, log ઓફ એમ બેઝ એ વત્તા log ઓફ એન બેઝ એ. ગુણાકાર હોય logનો તો એનો હંમેશા સરવાળો થાય. દાખલા તરીકે log ઓફ એક્સ વાય બેઝ પી, તો આને લખાય કેવી રીતના, log ઓફ એક્સ બેઝ પી વત્તા log ઓફ વાય બેઝ પી. તો ગુણાકાર હોય તો logનો સેપરેટ સરવાળો થઈ જાય, બંનેનો આધાર પીનો પી રહે, બરાબર. log ઓફ એક્સ વત્તા log ઓફ વાય, બરાબર એ રીતના થાય. ચલો ભાગાકાર હોય log ઓફ એમ અપોન એન બેઝ એ, જેમ ગુણાકારમાં logનો સરવાળો થાય એમ ભાગાકારમાં logની બાદબાકી થાય. તો log ઓફ એમ બેઝ એ માઇનસ log ઓફ એન બેઝ એ, logની બાદબાકી થાય, બરાબર. ગુણાકારમાં logનો સરવાળો, ભાગાકારમાં logની બાદબાકી, આવું આપેલું હોય. log ઓફ એક્સ અપોન વાય બેઝ પી, તો હું શું લખી શકું, log ઓફ એક્સ બેઝ પી માઇનસ log ઓફ વાય બેઝ પી, બાદબાકી કરવાની, બરાબર. તો બહુ સહેલું છે અને જીરોનો log વ્યાખ્યાયિત નથી. તો logના આ સૂત્રો મિત્રો તમને બરાબર આવડતા હોવા જોઈએ, બહુ જ સહેલું છે. તો આપણે logની બહુ જ પ્રેક્ટિસ કરી મિત્રો, તો કોઈ પણ વિદ્યાર્થીને log જોવામાં તકલીફ ના પડવી જોઈએ, એન્ટી log જોવામાં તકલીફ ના પડવી જોઈએ, એના જવાબ લખવામાં તકલીફ ના પડવી જોઈએ અને logનો આ સૂત્રો તમને આવડતા હોવા જોઈએ. કોઈક વાર તમારા પ્રાયોગિકમાં આ logના સૂત્રોનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના હોય તો કેવી રીતના ગણાય એ હું આના પછીના લેક્ચરમાં તમને શીખવાડીશ. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ મિત્રો.